વર્તાવે આત્મજ્ઞાન, રિયલ છે અક્રમ વિજ્ઞાન. વર્તાવે આત્મજ્ઞાન, રિયલ છે અક્રમ વિજ્ઞાન. સર્વે જય સચિદાનંદ. નમો વિતરાગાય, નમો હરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્જાયાણં, નમો લોહી સપ્રસાહુણં, એસો પંચણ મુક્કારો, પાવપણાસણં, મંગલાણં ચ સવ્યૈષી, હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો પૂછો, વાતચીત કરો. જય સચ્ચિદાનંદ. જય આપણે આ જ્ઞાનમાં કહીએ છીએ કે જ્ઞાન સમજ કરવાનું છે. દરેક જગ્યાએ સાંભળીએ છીએ જ્ઞાન સમજી લેવાનું. જેટલું સમજશો તેટલું વર્તનમાં કે વ્યવહારમાં આવશે. વ્યક્તિગત મારો પ્રશ્ન એ છે કે જ્ઞાન સમજવા માટે આપસવાણીઓ વાંચીએ, આપનો સત્સંગ સાંભળીએ, એટલે એવું લાગે કે ઘણું બધું સમજી લીધું. એ આમ શાબ્દિક રીતે સમજાયું એવું લાગે છે, વર્તનમાં એનો અમલ કેમ નથી આવતો એમ. દાખલા તરીકે સમજ એવી છે કે ભાઈ આપણી વાતનું રક્ષણ કરવું એ મોટી હિંસા, અથવા તો વિષય રીસ નથી, નિડરતા એ રીત છે. આવી હજારો વાતોની સમજ છે પણ એનો વ્યવહારમાં અમલ કેમ થતો નથી. બરાબર. શું નામ સાહેબ તમારું? યશવંતભાઈ, યશવંતભાઈ. ક્યાંથી આવો છો સાહેબ? હિંમતનગર. હિંમતનગર. જ્ઞાન લીધેલું છે? હા, કેટલો ટાઈમ થયો? લગભગ 2000માં લીધું છે. 2000માં. પછી આમ બધી નિયમિત વિધિ થાય છે? એટલે નિયમિત ના થાય ક્યારેક તૂટી જવાય, સરળ વિધિ થાય ક્યારેક. હા. કારણ કે નોનસ્ટોપ જે દાદાની આજ્ઞાથી બધી જ વિધિ પૂરી થતી નથી. પૂરી નથી થતી. ના. એટલે ક્યારેક એટલે 90% થાય અને 10% ના થાય, કે 10% વિધિ થાય 90% ના થાય. 10% થાય, 90% ના થાય. ક્યારેક એટલે તો એમ થાય કે કોક જ એમ. આ તે ઊંધું છે, 10% થાય 90% નથી થતું. તો પછી આજે મેં તમને પ્રશ્ન પૂછ્યો એમાં જ જે પ્રેક્ટિકલમાં નથી આવતું એમાં જ છે. કારણ કે આજે તમને જ્ઞાન આપ્યું એટલે હવે તમારું જે સ્વાધ્યાય ગણો, આરાધના ગણો, જે બી ગણો, એટલે દાદાએ બહુ સરસ કીધું કે આજ્ઞા એક ધર્મ અને આજ્ઞા એક તપ. એટલે આ આજ્ઞા વાળો ભાગ ગયો એટલે એની અંદર જ આખો ધર્મ આવી ગયો અને એની અંદર જ આખું તપ આવી ગયું. હવે તમારો જે કુળ ધર્મ છે અને કુળ ધર્મમાં જે તપ ત્યાગ ને વ્રત બધા જે ફાઇલ થઈ ગયા, એટલે ઉદયમાં આવે તો કરવાના પણ ફાઇલ રૂપે કરવાનો. પણ દરઅસલ ધર્મ અને તપ તમારું શું થઈ ગયું કે આજ્ઞા એક ધર્મ અને આજ્ઞા એક તપ. હવે આજ્ઞા સામાન્ય સંજોગમાં 10% પડાય છે ને 90% પડાતી નથી. એટલે એ રીતે તમારે એમ લાગે કે આ શબ્દમાં છે અને પ્રેક્ટિકલમાં આવતું નથી. વાંચું ને એક ના સમજાય. હવે ખાલી આ વિધિ તમે એ નિયમિત થઈ જાય તમારી, તો પછી શબ્દમાં હોય અને પ્રેક્ટિકલમાં બે હોય. એટલે થિયોરિટિકલ પણ આવી જાય અને પ્રેક્ટિકલ પણ આવી જાય. બીજી એક વસ્તુ છે કે આપતવાણી કે બીજું વાંચો છો પણ પ્રેક્ટિકલમાં લાવવું હોય તો જીવતા જ્ઞાની પુરુષ જોઈએ, આપતપુત્રો જોઈએ. અને ત્યાં આગળ જે તમે પ્રશ્ન કરો અને દરઅસલ પ્રશ્ન હોય, ઇન્ફોર્મેશન કે માહિતી લેવાની ના હોય, દરઅસલ પ્રશ્ન હોય. એટલે દરઅસલ એટલે શું કે તમારી સામે એક સંયોગ આવ્યો, એ સંયોગને તમે સરસ રીતે પાર પાડવા માટે, નિવેડો લાવવા માટે બધા વ્યવહાર કરો છો ને તેમ છતાંય કંઈક પ્રોબ્લેમ આવીને ઊભો રહે. બરાબર. વાંચું ને આપણા મા બાપને પૂછીએ, આપણા ગુરુ ભગવંતોને પૂછીએ, તેમ છતાં પ્રોબ્લેમ ઊભો નથી. એ પ્રોબ્લેમ છે, એ પ્રશ્ન થાય ને એ તમે પ્રશ્ન આપતા પુત્રોને ક્યાંક જ્ઞાની પુરુષને કરો તો એ જવાબ આપશે. તો સીધો જવાબ બી હશે અથવા તો પ્રશ્ન પણ હશે. વાંચું ને એટલે એના આધારે એ પ્રશ્ન કરશે તો તમે જે પ્રયત્ન કર્યા છે એ પ્રયત્નોનો તમે ત્યાં જવાબ આપશો. બરાબર.
એટલે એના આધારે ખબર પડે કે પ્રયત્ન બરાબર છે કે પ્રયત્ન બરાબર નથી. સાચું ને? એટલે એના આધારે પછી આ બધી વસ્તુ ક્યાં તમે તમારો ઉપયોગ કાચો પડે છે, ક્યાં તમારું દર્શન કાચું પડે છે, ક્યાં તમે બિલીફથી વ્યવહાર કરો છો કે તમારું દર્શન ચોખ્ખું કર્યું, એ બધી વસ્તુ ત્યાં ખબર પડશે. એટલે ત્યાં આગળ પછી એ બધી વસ્તુ તમને રિયલાઇઝ કરાવશે એટલે તરત ક્લિક થઈ જશે, એટલે તમારું કામ થઈ જશે. જસવંતભાઈ વાત સમજે? એટલે એવી રીતે છે. એટલે પ્રેક્ટિકલમાં લાવવું હોય તો એટલી આપતમાની કામમાં ના ચાલે. પ્રેક્ટિકલમાં લાવવું હોય તો જીવતા જ્ઞાની પુત્રો જોઈએ, જીવતા આપતા પુત્રો જોઈએ તો કઈ કામ થાય, બાકી ના થાય. એટલે હવે તમારે આ બધું શબ્દમાંથી તમારે હવે પ્રેક્ટિકલમાં જવું છે જસવંતભાઈ, બરાબર છે? તો પછી ગઈકાલે જવું છે કે આવતીકાલે જવું છે? અત્યારથી જ. જસવંતભાઈ તમે પટેલ છો કે વાણિયા છો? પટેલ આવું બોલે અત્યારથી? એને તો હજી બધું એમ થાય કે છોકરાઓ ને ભણાવવાના છે, પછી શેર કરવાના છે, પછી પહેરાવાના છે, પાછા એના છોકરા થાય, એને પહેરાવાના છે ને એના છોકરા રમાડીએ પછી વિચારવાનું હોય. જમીન રાખવાની છે. બહુ હોય કે ના હોય? આ વાણિયા પૂછે તો બરાબર છે, પટેલ તો કે હજી ઉતાવળ નથી, એમ કે આપણે ધીમે ધીમે. કેમ અત્યારે આમ બધા કંટાળી ગયા બધાથી, તો પછી અત્યારે કશું બધું. હા જસવંતભાઈ, જો મને તો પ્રશ્ન કરતા આવડે છે, એમાં જવાબ તમારે ખોડી લેવાનો. જવાબ આપું કે આ પ્રશ્ન ના સમજાય તો પ્રશ્ન કહેવાય, અને આ મારી અપેક્ષા સમજી જાય તો એ પ્રશ્નથી જવાબ. આપણી સમજણમાં એવું છે કે પ્રશ્ન જુદો ને જવાબ જુદો. ખરેખર એવું નથી. પ્રશ્ન ને જવાબ એક જ છે. ના સમજાય તો પ્રશ્ન થઈ જાય, અને સમજાય કારણ કે તમે જે પૂછ્યું પછી હું બોલું છું. એટલે હું જે બોલું છું કોઈ અપેક્ષાથી બોલું છું, તો એ તમે અપેક્ષા સમજી જશો તો એ પ્રશ્ન નહીં લાગે, જવાબ લાગે. સાચું ને? અને અપેક્ષા નહીં સમજાય. હવે અપેક્ષા કેમ નહીં સમજાય? કે ઓલરેડી તમે કંઈક ભણેલા છો, શાસ્ત્ર વાંચ્યા છે, બીજા બધાને મળેલા છો, એટલે એ વસ્તુ અહીંયા તમારે ઉપયોગમાં લેવાય છે. અને એ જે ભણેલા છો, વાંચેલું છે, અને મારો જવાબ બે જુદો પડે. એટલે એવી રીતે જવાબ છે તેમ છતાં પ્રશ્ન લાગે, અને પેલું વાંચેલું છે એ પ્રશ્ન છે તેમ છતાં જવાબ લાગે. જસવંતભાઈ વાત સમજે કે ના સમજે? કે ખાલી આ આટલું બોલે કે અત્યારે તો તમે જવાબ કરે બોલ્યા શબ્દ રૂપે બરાબર છે, પણ અત્યારે કેમ પૂછ્યું કે કંટાળી ગયા છો? આ સમજાય કે ના સમજાય? કે કંટાળેલા તો હોય પણ તેમ છતાં અમુક રીતે એડજસ્ટમેન્ટ લે એટલે કંટાળો ના, પણ તેમ છતાં થાય કે આ જે બધા સંજોગો છે એમાંથી પણ બહાર નીકળવું છે. રસ્તો ના મળે તો આમ જ રહેવું છે, પણ બીજો રસ્તો મળી જાય તો આમાંથી બહાર નીકળવું છે. માટે આજે કહું છું. વાત સમજાય કે ના સમજાય? એ જવાબ એવી રીતે હોય, આપણે આજે બોલીએ છીએ પણ પેલું એમ જ બોલી નાખીએ. શું કહો છો જસવંતભાઈ? ના બરોબર, સાવ નહીં ખરાબ થાય તો આજે જ કેવું પડે ને. શું કહો છો? સારું લગાડવા માટે બધાને. સારું લગાડવા માંડો. આ તો પહેલી વાર. ગઈકાલે રાખે, આવતીકાલે રાખે, આજથી જાય બધા સારું લાગે. સારું લાગે એટલે પછી આ શબ્દમાં જ રહે છે, પ્રેક્ટિકલમાં નથી આવતું. એવું છે કે સારું લગાડવા માટે એટલે એ આશય થયો, એટલે તમારું જ્ઞાન એ આશય પૂરો કરે, પેલું પ્રેક્ટિકલમાં ના લાવે. એટલે ના, સારું લગાડવા માટે નથી. આજે તમે બોલ્યા છે તો કોઈને કોઈ તમારી સમજણ છે, ખ્યાલ રાખે નહીં. હવે એ પૂછ્યું એટલે સમજણ તમારે કીધું કે સારું લગાડવા માટે, એટલે માટે પ્રેક્ટિકલમાં નથી આવતું. અને કોઈની સમજણ એવી છે, ખ્યાલ રાખે નહીં કે શું સમજણ છે, તો પછી હું તમને પ્રશ્ન કરું કે તમે તો ક્યારેય મરવાના નહીં ને જસવંતભાઈ? તો શું જવાબ આપશો? યશવંતભાઈ તો મળવાના. મરવાના તો કેટલા લાખ 2 લાખ વર્ષ પછી મરવાના? ના, હવે 50-55 તો થયા. હવે 50-55 થયા. એટલે આ જવાબ પૂરો કહેવાય કે અધૂરો કહેવાય? અધૂરો કાં તો પૂરો જવાબ શું કહેવાય જસવંતભાઈ? મળવાના, એટલો પૂરો જવાબ. મરવાના.
ક્યારે મળવાની ખબર નથી. ક્યારે મરવાના એ ખબર નથી. કે મરવાના ને ક્યારે મરવાના ખબર નથી એટલે એનું લાખ વર્ષનું આયુષ્ય છે, 50 વર્ષનું આયુષ્ય કે 100 વર્ષનું આયુષ્ય કેટલું કહેવાય ખબર નથી. એટલે જસવંતભાઈ આપણે જાણીએ છીએ એ પ્રમાણે એવરેજ 100 છે. હા એવરેજ 100 વર્ષે પણ તેમ છતાંય ભરોસો નહીં. ના ભરોસો નહીં. ભરોસો નહીં એટલે એનો મિનિંગ એવો થયો કે એનું પલનું જ આયુષ્ય છે, એક પલનું આયુષ્ય. વાત સમજાય કે ના સમજાય? ભરોસો હોય તો કહેવાય કે 100 વર્ષ જીવવાનું. ભરોસો નહીં. જન્માક્ષરમાં લખ્યું કે જસવંતભાઈનું 100 વર્ષનું આયુષ્ય છે તો એ કહે કે ના ભાઈ એ ભરોસો નહીં. કારણ કે હમણાં ગઈકાલે જ અમારા પડોશમાં આવું થયું છે. બેઠા બેઠા અમે ચા પીધી, વાતો કરી, એનું ઘરમાં પગ મૂક્યું ને ફોન આવ્યો તો ભાઈ આવું થયું. એટલે બીક લાગે ને. એટલે આપણે નક્કી થયું 100 વર્ષનું આયુષ્ય છે તો એ શંકા પડી જાય કાલે તો ભરોસો નહીં. કશું જ નહોતું કે કોઈ રાતમાં રોગે નહોતો ને કશું જ નહોતું. આરામથી બેઠા હતા ને વાત કરતા હતા અને ચા પીને ઘરમાં પગ મૂક્યું જૂના સમાચાર આવ્યા. બીક લાગે ને. એટલે 100 વર્ષનું આયુષ્ય જ્યોતિષીએ ફોરકાસ્ટ કર્યું છે તેમ છતાં ભરોસો નહીં. એટલે 100 વર્ષનું આયુષ્ય હોવા છતાં તમારું પલનું આયુષ્ય કહેવાય. સાચું ને? હવે પલનું આયુષ્ય એટલે તો સંસારનું મોટું વિસ્તાર કરવાનો કે નહીં કરવાનો? શું કહો છો જસવંતભાઈ? પલના વિશે શું થાય હવે? નહીં થાય બધું બહુ થાય કે ના થાય? સંસારો મોટું નથી કરવાનું. સંસાર પાથરવાનો નહીં. ખાલી પાથરવાનો નહીં કે પછી આટોપવાનો? આટોપવાનો. આટોપવાની વાત કરો છો પણ આટોપો છો ખરા? એ પ્રશ્ન છે ને. મને પ્રશ્ન છે એટલે હું તમને હું તો હજી આજે પણ સંસાર આટોપતો નથી, વિસ્તાર જ કરું છું. પલનું આયુષ્ય છે એવું મને ખબર છે, તેમ છતાં હજી આટોપવાનું ખાત મુહૂર્ત જ નથી કર્યું. એને બોલાયા જ નથી, બ્રાહ્મણ નથી બોલાવ્યો કે કોઈને નથી બોલાવ્યો. કે મને આ પ્રશ્ન છે કે હું આટોપતો નથી, હું તો વિસ્તાર જ કરું છું. તમે શું કરો છો જસવંતભાઈ? જ્ઞાન પછી આટો પડી તો સાવ એવું અહીંયા જે વાર્તાલાપ ને સત્સંગ થાય ને ઓબ્જેક્ટિવ છે. એટલે એક્સક્યુઝ વાળી ભાષા ના હોય, પછી ને આ ને એવી બધી ભાષા ના હોય. તમે આટોપો છો કે વિસ્તાર કરો છો? આટોપે છે તો સારું કહેવાય તમારે. હવે આટોપીએ બોલ્યા કયા આધારે બોલ્યા કે આટોપો છો? આ બધા પ્રયત્નો જે કરીએ દાદાના જ્ઞાનને સમજવાનું તો કે તમે જે આટોપવાની વાત કરો છો પણ સામાન્ય રીતે મેં તમને જે પ્રશ્નો કર્યા એમાં આમ ડિપ્લોમેટિક ભાષા કહેવાય કે કોક વાર એટલે મને ભ્રાંતિ થઈ કે 90% તમે બધી વિધિને આજ્ઞા પાડો છો, 10% જ નથી પાડતા. પછી વિગતે પૂછ્યું તો 10% જ રહેવા છે, 90% રહેવાતું નથી. તો પછી એ આટોપવાની વાત ના થાય, વિરોધાભાસ થયો. સરેરાશ તમે 80-90% હોય તો આટોપવાનો ભાગ થાય. અને ઉંમર તો થઈ કે ના થઈ? જસુભાઈ કેટલી ઉંમર થઈ? 56 વર્ષ. તો પછી આટોપવાનું હોય ને. આમ તો 54-56 રિટાયર કરે કે 60 રિટાયર કરે છે? 65 વર્ષે કરે એટલે પ્રોફેસર છે. બરાબર. તો હજી ભણાવો છે. કે સરેરાશ 80-90% હોય તો એ આટોપવાનો ભાગ કહેવાય. તમને જે જ્ઞાન આપીને પછી આજ્ઞા જે છે એ આજ્ઞા બધા વ્યવહારને જોઈ લેવાનો છે, સુધારવાનો નથી, જોઈ લેવાનો છું. તો એ 80% તમારી આજ્ઞામાં રહેવા માટેના તમારા પ્રયત્નો હોય, અમુકમાં રહેવાય. આ બધાનો સરવાળો માનો તો એમ થાય કે તમે આટોપો છો. સાચું ને? પણ જો 10% થતું હોય તમે તો શિક્ષક છો તો 35% પાસ થાય તમારું. એટલે ઓછામાં ઓછું 35 લાખ. પણ દાદા જ્યારે જ્ઞાન આપવાનું હતું ત્યારે 50% કહેતા હતા પણ કોઈ 50% વાળો મળ્યો નહીં. ઘટતા 35 સુધી આવ્યા તોય મળ્યો નહીં. એ ઘટતા તમારે 20-15 સુધી આવ્યા તોય કોઈ ના મળ્યો, 10 સુધી આવ્યા તોય કોઈ ના મળ્યો. પછી 2.5-3 ડિગ્રી વાળા આવ્યા પ્લસ, જ્યારે મળ્યો ત્યારે પછી જ્ઞાન આપ્યું. પણ એ બધા વેડે ગણાય એટલા વધારે નહીં. પછી કરતા તો માઇનસ કે ભાઈ હોય તો ચાલે જાય. એ માઇનસ વાળા પછી આવ્યા તમારે, પછી માઇનસમાં પાછા વધારે માઇનસ હોય તમારે, પછી પ્લસ વાળા કોઈ આવ્યા નથી. દાદાએ આવી રીતે જ્ઞાન લીધું. તો આપણે છીએ તો કે 10% આપણે થાય છે
એટલે હજી ક્યાં ને ક્યાં સમજવાનો ભાગ બાકી છે. એટલે સમજવાનો ભાગ બાકી છે એટલે ભણેલા છે એટલે નથી સમજતા એવું નથી, પણ તમારું જૂની સમજણ અને નવી સમજણ ક્લેશ થાય છે અને જૂની સમજણ હાવી થઈ જાય છે એટલે 10%થી આગળ વધતું નથી. પાછળ ને એટલે હવે જૂની સમજણ અને નવી સમજણને બરાબર કરવાની રહી તમારે. પણ ક્યારે થાય તો કે પુસ્તક વાંચો એનાથી ના થાય. પુસ્તક વાંચો એનાથી તમને પૂજિતા ભક્તિ ઊભી થાય, પણ 1 to 1 સત્સંગ કરો એમાં તમારે જૂની સમજણ ને નવી સમજણ જે છે તો એમાં નવી સમજણ ઊભી થાય તો એ નવી સમજણ જૂની સમજણનો પ્રભાવ ઓછો કરી શકે. એટલે એ રીતે તમારે આજ્ઞા ધર્મનો પર્સન્ટેજ વધી જાય. જસવંતભાઈ વાત સમજ્યા કે ના સમજાય? એટલે એ રીતે તમારે આખી આ વસ્તુ રહે. અત્યારે તમારે એઝ એ શિક્ષક છો એટલે એ રીતે છે, એ રીતે બીજો અભ્યાસ પણ કરે એટલે એ હોય અને આ વસ્તુ મેચ થાય છે ને એમાં અમુક વસ્તુ સ્વીકારે છે ને અમુક વસ્તુ ક્લેસીસ થાય છે, અથવા તો જૂની સમજણને માર્ક્સ વધારે અપાય છે અને નવી સમજણને માર્ક્સ ઓછા અપાય છે. એટલે જેને વધારે આપેલા ઓટોમેટિક એ એની આરાધના થઈ જાય. ના સમજાય એટલે આવી રીતનું છે તમારે. હવે પ્રેક્ટિકલ કરવું હોય તો 1 to 1 તમારે જવું પડે. 1 to 1 માં તો બધું ઘણી બધી વસ્તુ છે, એ બધી વસ્તુ બરાબર કરવી પડે. હવે પ્રેક્ટિકલ માટે શું કર્યું છે જસવંતભાઈ તમે? 1 to 1 જવું પડશે. જવું પડશે, બરાબર. હવે આપણે 1 to 1 મળી ગયા ને તો કંઈક પૂછું એવી વાતો કે જેનાથી તમને કામમાં આવે. 1 to 1 જવા માટે નક્કી કરવું પડું, પ્રાતઃવિધિ કરવી છે, કર્ણવિધિ કરવી આવશ્યક છે. દાદાએ એવું કીધું કે જે દિવસે ખાવાનું બંધ કરી દો, જમવાનું બંધ કરી દો, એ દિવસે વિધિ ના કરે તો ચાલે. પણ સામાન્ય સંજોગોમાં આપણે જમવાનું બંધ થતું નથી, તો પછી વિધિ જમતા હોય તો એ રીતે નિયમિત વિધિ પણ આવશ્યક છે. હવે એ તૂટે તો તમારે પછી એ રહે કે એ વિધિ પણ એક પ્રકારની પ્રત્યક્ષતા છે. કારણ કે આજ્ઞાપૂર્વક આપ્યું છે ને એટલે આમ શબ્દ લાગે પણ શબ્દ નથી, કોઈ વ્યક્તિએ આજ્ઞા આપેલી છે એટલે એ ચેતન થઈ જાય એટલે એ બહુ જ ઉપયોગી થઈ જાય. એટલા માટે વિતરાગોએ કીધું આજ્ઞા એ જ ધર્મ, આજ્ઞા એ જ ધર્મ. ક્રિયા એ ધર્મ નથી કીધું, ક્રિયા એ તપ નથી કીધું, પણ આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપ. તો એ આજ્ઞાપૂર્વકનું જેટલું આપ્યું છે એટલું કરવાનો ભાગ રહે તમારે. એમાં જે આ જ્ઞાનચરણ વિધિ છે એ તો આવશ્યક છે, અને ના હોય તો એને પનિશ પણ કરવો પડે, દંડ પણ કરવો પડે. એક દિવસ એને ઉપવાસ કરાવવો પડે કે આ બધું તો એનાથી એને આ સાહેબ હવે જાગી ગયા છે, હવે પોલ ચાલશે નહીં, એટલે નિયમિત એ કરતા થઈ એટલે એ રીતે છે. હવે બીજું છે કે હવે તમારા વ્યવહારમાં બધી વસ્તુ સમજવી પડે. તમારા ડે ટુ ડે લાઈફના વ્યવહારો છે એ વ્યવહારો બધા સમજવા પડે. આજે પ્રેક્ટિકલમાં નથી આવતું તો છે ને આધાર પ્રેક્ટિકલમાં નહીં આવતું હોય યશોદભાઈ? સમજથી કાચી રહેતી છે. બરાબર છે, સમજ કંઈક આપણે કાચી પડે છે. એટલે કવિરાજે બહુ સરસ એક પદ લખ્યું છે અને ગાયું છે. શું લખ્યું છે અને શું ગાયું છે? સમજણ ભૂલ વિનાની થશે તેથી તારો મોક્ષ થશે. હવે આ કીધું કે સમજણ ભૂલ વિનાની થશે તેથી તારો મોક્ષ થશે, તો શું કહેવા માંગે છે જસવંતભાઈ? સાચી સમજણ પ્રાપ્ત થશે એ દિવસથી એમ કે તમે વ્યવહારમાં મોક્ષનો અનુભવ કરી શકશો. તો કે એવું કહેવા માંગે છે કે સમજણ ભૂલ વિનાની થશે તેથી તારો મોક્ષ થશે. એટલે એ ઇનડાયરેક્ટ એવું કહેવા માંગે છે કે બધાની સમજણમાં ભૂલ છે એવું કહેવા માંગે છે. શું કહ્યું તમે? આપણે પેલો અર્થ કરવા દઈએ ના, એવું નથી. કે સમજણ ભૂલ વિનાની થશે તેથી તારો મોક્ષ થશે, માટે દરેક જીવ માત્રની સમજણ ભૂલવાળી છે.
શું ભૂલ હશે જસવંતભાઈ? તો હવે પ્રશ્ન કરું, તમે એઝ એ પ્રોફેસર છો, કયા સબ્જેક્ટ ભણાવો છો સાહેબ? સાયકોલોજી. સાયકોલોજી. તો પછી સાયકોલોજી વાળા તો આધ્યાત્મ સમજ પડે પડે છે એવા સાથી અને સમજાવે પણ સરસ. તમારે કોઈને ડિપ્રેશન આવે કઈ બી આવે તો બધું કાઢી આપે. તમારે ડોક્ટર કહેવાય. તમારે પોતે ડિપ્રેશનમાં આવી ગયો. પોલિટિક્સમાં તો રાજીનામું લઈ લો ભાઈ, હિંમત ના કરે. આપણા દુઃખી માણસ હોય એને તમારે બધી વાતો પર ડિપ્રેશન કાઢી નાખવામાં તો બધું તકલીફ પડી જાય. પોલિટિક્સમાં ના જવાય. સાયકોલોજી વાળા એ હિસ્ટ્રી વાળા જવાય પોલિટિક્સમાં. જસવંતભાઈ વાત કરે. હવે આ સમજણ ભૂલ વિનાની થશે તેથી તારો મોક્ષ થશે. એટલે હવે સમજણ ઉપર એ થાય. એટલે એવો એક પ્રશ્ન આમ તો સરળ છે પણ મને જરા અઘરો લાગે છે. એ પ્રશ્ન કરું છું, રામે રાવણને માર્યો કે રામ થકી રાવણ મરાયો? રામ થકી રાવણ મરાયો. બરાબર છે. આ જવાબ કરેક્ટ આપ્યો કે ઇનકરેક્ટ આપ્યો? મને પોતાને એવું લાગે કે રામ થકી રાવણ મરાયો. બરાબર છે. પણ તમારી માન્યતામાં અને તમારી બિહેવિયરમાં મરાયો એવું છે કે માર્યો એવું છે? માર્યો. બસ આ સમજણ આવી છે એટલે પછી પ્રેક્ટિકલમાં કેમનું આવે તમારે? જસવંતભાઈ વાત સમજાય કે ના સમજાય? જો રામે રાવણને માર્યો તો એને ભગવાન કહેવાય? ખૂની કહેવાય? જેલમાં પૂરી દે. પણ બધા આપણે એને ભગવાન કહીએ છે કે ના કહીએ? તો જ્યાં સુધી આ પ્રશ્ન નહોતો થયો ત્યાં સુધી બધાની માન્યતા એટલે બિલીફ, અને બિલીફમાં જેવું હોય એવું જ બિહેવિયરમાં હોય, પ્રેક્ટિકલમાં હોય. પાછું ને કે રામે રાવણને માર્યો. આ સમજ્યા કે ના સમજાય? તો પછી એ તમારી બિલીફ એવી થઈ તો પછી બિહેવિયર પણ એવી થાય. હવે અહીંયા તમે પ્રશ્ન પૂછ્યો તો જવાબ દીધો આવ્યો કે રામે રાવણને માર્યો નથી પણ રામ થકી રાવણ મરાયો. એ એકબીજાના હિસાબો હતા એટલે નિમિત્ત નૈમિત્તિક વ્યવહાર થયો છે, સ્વતંત્ર વ્યવહાર નથી થયો. વાત સમજાય કે ના સમજાય? હવે બીજો કોઈ બી રાવણને મારવા જાય તો મરી શકે ખરો? એ રાવણથી જ મરે, રામથી જ મરે. તમારા હા જાગૃત છે. ચલો મને તો જાગૃત કરે ને. પોતે થાય કે ના થાય? તમારે શું સત્સંગ અહીંથી બી મળે છે. જો આ સમજણ મારી ભૂલ વાળી તો ભૂલ વિનાની કરી આપી કે ના કરી? ના, પણ આ વાણી ભૂલ વાળી હતી. સમજણ તો બરાબર હતી, વાણી ના આવતી. બસ આટલું જ કરવાનું. પ્રેક્ટિકલ થઈ ગયું કે ના થઈ ગયું? હવે આ તો એક દાખલો આપ્યો જસવંતભાઈ, એક દાખલો આપ્યો પણ પ્રેક્ટિકલમાં કેમ નથી આવતું? તમને ખ્યાલ આવ્યો કે ના આવ્યો? કે આપણા અણુ, પરમાણુ, શ્વાસ, ઉચ્છ્વાસ, અસ્થિ, મજ્જા, બ્લડમાં કર્તાપણું છે અને કર્તાપણું ત્યાં ભોગતાપણું. એટલે કોઈ બી સંજોગોને તમે એ કર્તા ભોગતા તરીકે મૂલ્યાંકન કરો એટલે કે ભાઈ રામે રાવણને માર્યો એટલે આ બિલીફ થઈ. તો પછી બિહેવિયર પ્રેક્ટિકલ પણ તમારે એવું જ આવીને ઊભું રહેશે. અને ખરેખર તપાસો તો કે ભગવાન છે તો કે એને માર્યો નથી, મરાયો છે. માટે ભગવાન કહેવાય છે, નકર તો શું કહેવાય? આટલું કરો. એમાં ક્યાં આ લાગુ ગઈ છે? માટે વિતરાગો બોલ્યું છે કે આજ્ઞાએ ધર્મ અને આજ્ઞાએ તપ. કોઈ વ્રત નિયમ તપ જપ અહીંયા આવશ્યક નથી. હવે વ્રત નિયમ તપ જપ તો જ્યારે ભગવાનની ગેરહાજરી હોય નહીં એ કાળમાં તેને મનુષ્ય અવતાર જળવાઈ રહે એના માટે આ બધી વસ્તુ આપેલી છે. મોક્ષ માટે નથી આપેલી. કે આ રીતે બધું કરે છે મનુષ્ય અવતાર જળવાઈ રહે. એ દરમિયાન અમુક સમય નીકળી જાય તે પાછું ભગવાનની કે તીર્થંકરની હાજરી થઈ જાય. તે તીર્થંકરને મનુષ્ય બે ભેગા થઈ જાય અને દર્શી મળે એટલે બાકી એનું કામ થઈ જાય. જસુભાઈ આ અઘરું લાગે છે કે સરળ લાગે છે? સરળ. રામે રાવણને માર્યો નથી પણ રામ થકી રાવણ મરાયો. બસ આટલું તમારી આ ભાષા પરફેક્ટ કરવાની રહી. એ ભાષામાં તમારી આખી બિલીફ આવી જાય અને બિલીફ બરાબર આવી જાય તો પછી બિહેવિયર બરાબર થઈ જાય.
થઈ ગયું કે ના થઈ ગયું? થઈ થિયરી બરાબર થઈ ગયું ને પ્રેક્ટિકલ બરાબર થઈ ગયું. હવે આ તમારા સાયકોલોજીમાં તો થિયરી ને પ્રેક્ટિકલ બે હોય કે ના હોય? ચાલો છે. આ બીજા સબ્જેક્ટમાં એવું ના, પણ આમાં હોય સાયકોલોજી સબ્જેક્ટમાં હોય તમારે. અમારી એક ભાણી છે એને એની છોકરી છે એ એને આ સબ્જેક્ટ લીધું અને આ બધી વાતો બહુ ગમે. દાદાની વાતો સાયકોલોજી ઘણી બધી એમ નજીક પસંદ કરાયેલી છે. કેટલાક સાયકોલોજીસ્ટ પણ એવા છે કે જેમના કેટલીક વાતો દાદાના અમુક સિદ્ધાંતો સાથે અભ્યાસ થાય છે એમ. બરાબર. હા, તમને ખ્યાલ આવી ગયો ને? બરાબર, તમને ખ્યાલ આવે ને કે જો તમારે અલ્ટિમેટ વસ્તુ પ્રાપ્ત કરીએ તો એમાં વ્રત નિયમ તપ જપની જરૂર નથી. ના, તમારી બિલીફ એટલે એ તમારી સમજણ, એને બીજા શબ્દમાં દ્રષ્ટિ પણ કહેવાય. એટલે તમારી દ્રષ્ટિમાં શું હતું કે રામે રાવણને મારે, સાચું ને? એટલે એ રીતે દ્રષ્ટિ થઈ તો એ રીતે સૃષ્ટિ બની ગઈ. અને આ પ્રશ્ન પૂછ્યો ને એમાં ખબર પડે કે રામ થકી રાવણ મરાયો, એ રીતની દ્રષ્ટિ થઈ ગઈ તો સૃષ્ટિ એ રીતની થઈ ગઈ. એમાં બીજું કશું કરવાનું નથી. વ્યવહારમાં પણ આપણા ત્યાં મહેમાન આવે અને ચા આપી હોય અને ટેબલ પર મૂક્યો, ડાઘો પડ્યો હોય, એ ડાઘો હોય ત્યાં જ આપણે પોતું કરવાનું કે બીજું કરવાનું નહીં? એ લાંબી પ્રક્રિયા કરવાની. આખા ઘરમાં પોતું કરતા કરતા ટેબલ ઉપર પેલું ચા આપણે જે સાફ કરવાનું એટલું સાફ કરવાનું નહીં. આપણે તો બધું, મેં તો આટલા આખા ઘરમાં ચોખ્ખું કર્યું તેમ છતાં કે નામ છે ટેબલ ઉપર ડાઘો પડે છે એટલું જ આપણે કરવાનું, બસ બીજું બધું ચોખ્ખું છે. એટલે આ દ્રષ્ટિમાં જોયું, પ્રેક્ટિકલ જોયું તો ખાલી તો મારી બિલીફમાં તો રામે રાવણને માર્યો. આ તો અનંત અવતાર આ માન્યતા રહેશે. એટલે 4 ગતિને 84 લાખ યોની એમ જ બંધ પડ્યા જ કરશે. તમે કશું ના કરો તો કર્મ બંધ પડશે. જ્યારે તમારી આ સમજણ અહીંયા ભૂલ વિનાની થશે કે રામ થકી રાવણ મરાયો, તો પછી એ ચક્રાવામાંથી મુક્ત થઈ જશે. યશવંતભાઈ વાત સમજાય ને? એટલે હવે પ્રેક્ટિકલમાં આવશે કે પછી હજી શબ્દમાં જ રહેશે? એટલે સમજણ ભૂલ વગર બીજાની કરવી પડશે. સમજણ ભૂલ વિના, સમજણ ભૂલ વિનાની થઈ કે ના થઈ? થઈ. સાચું ને? ક્યાં છે એવું ઘણી બધી વસ્તુ છે. ઘણી બધી બાબતો. સાચું ને? હવે ઘણી બધી વસ્તુ છે. એટલે ત્રીજો પ્રશ્ન કરું કે તમને ભય લાગે કે ના લાગે? ભય તો લાગે. ભય તો લાગે. હવે ભય તો લાગે એ વાક્ય રચનાનો ભાવ શું સૂચવે છે? ભય લાગે એવું બોલો અને ભય તો લાગે એ શું સૂચવે છે? કે આજે ફરી આપણે નિડર થયા નથી એમ વિચારવા. શું કહો? નિર્ભય થયા નથી. બરાબર છે. તો ના, ભય લાગે એક સામાન્ય ભાવ હોય અને ભય તો લાગે બે ભાવ સૂચવે છે ને? અલગ સૂચવે છે કે એક જ સૂચવે છે? અલગ અલગ. શું કહો તમે? અલગ અલગ સૂચવે છે. હા, ભય તો લાગે છે. તો તમે ભૂલવાળા હોય તો ભય લાગે, કે ભૂલ વિનાનો હોય તો ભય લાગે? ભૂલવાળા હોય તો લાગે. ભૂલવાળા. એટલે જો અહીંયા પણ સમજણ બરાબર કરવી પડે કે ના કરવી પડે? કરવી પડે. હા, સમજાય ને? એટલે હવે ભય લાગે છે તો એક સામાન્ય પ્રશ્ન કરું કે જસવંતભાઈ, તમને તલવાર અને પોઈઝનનો ભય લાગે કે ના લાગે? લાગે. લાગે. હવે લાગે એટલે કોઈ સમજણ હોય તો તમને ભય લાગે ને, કે સમજણ ના હોય તો ભય લાગે? આ સમજણ છે કે વાગી જાય તો કરી દેવાય. તો કે સમજણ છે તો કોઈ બી સમજણ તમને ભય ઊભું કરી શકે ખરું? એટલે સમજણ એવી છે કે પોઝિટિવ થઈ જવાય. એ સમજણથી ભય લાગે ને. ખરેખર સમજણ તમને પ્રોબ્લેમ ઊભો કરે, દુઃખી કરી શકે ખરું? ના. ના કરી શકે. તેમ છતાંય તમને ભય લાગે છે અને પછી કહો છો કે સમજણ એવી છે માટે ભય લાગે છે. તો એ સમજણ તમારી પૂર્ણ છે કે અપૂર્ણ છે? અપૂર્ણ છે. એટલે અહીંયા આ ભાષાને પરફેક્ટ કરવી પડે. ભય લાગે છે તો સમજણ છે માટે જ ભય લાગે છે, પણ એ સમજણ અપૂર્ણ છે. એટલે કે તમારી શું સમજણ છે કે તલવાર અને પોઈઝનનો જે ગુણધર્મ છે, એનું બંધારણ છે, એના વ્યવહારમાં આવીએ તો સામાન્ય સંજોગોમાં એ આપણને મારી નાખે. એ સમજણ છે પણ એ અપૂર્ણ સમજણ છે. આ સમજ્યા ને? એટલે બરાબર છે. હવે તમને તલવાર અને પોઈઝનનું જ્ઞાન છે પણ તમને તમારું જ્ઞાન નથી. જસવંતભાઈ વાત સમજાય કે ના સમજાય? જો તમને તમારું જ્ઞાન હોય તો પછી તલવારનું જે અપૂર્ણ જ્ઞાન છે, પૂર્ણ જ્ઞાન પણ તમને થઈ જાય.
કાઢી આપો તો પ્રેક્ટિકલમાં આવશે. ક્યારે કલાક, અડધો કલાક, 2 મિનિટ, 5 મિનિટ કે 1 દિવસ, 2 દિવસ કે અવતારમાં જશે ભાઈ? તત્ક્ષણ તાત્કાલિક શું કહો છો? એ ક્ષણે જશે, સમય બદલાય છે. તો હવે કાઢી આપો. હું તમને કાઢવા માટે પ્રેક્ટિકલ તમને આપું છું, એટલે પછી શું એ ખબર પડે ને. કાઢી આપો ભાઈ. કોમ્પ્લિકેશન જેવું લાગ્યું. શું કહો છો? કોમ્પ્લિકેશન જેવું લાગે. હે? કોમ્પ્લિકેશન જેમે બે ભૂતવી નાખે. એવી રીતે કાઢો છે. આ લોકો જરા પૂછી લેવું છું ને, આ બીજા બધા પૂછી લેવું. હવે ફસાઈ ગયા. એટલે પછી એવું કહેવાનું હું શુદ્ધ આત્મા છે. એ પદમાં આવી જવાનું છે. એ કરવાનો એ ભય નહીં, પોઈઝનનો એ ભય નહીં. એટલે કે એવું બોલશો તો ભૂલેતો રહેશે. એટલે આ વસ્તુ તમે ત્યાં બેઠા બહુ મને મેં કહ્યું આજે સત્સંગ બહુ મસ્ત જામ છે. આજે કોહલીની સેન્ચુરી થઈ જશે. હમણાં ફોર્મમાં નથી તમારે 2020માં IPLમાં ફોર્મમાં નહોતો તમારે. હવે ફોર્મમાં આવી ગયો. હવે ચેમ્પિયન ટ્રોફી છે ને એમાં ફોર્મમાં આવી ગયો. તમે જે રીતે પ્રેક્ટિકલ પૂછ્યું ને એમાં જ ખ્યાલ આવ્યો કે હવે આજે મજા આવી જશે. એટલે તો મેદાનમાં બોલાય ને. મેદાનની બહાર હતા, હવે મેદાનમાં આવી ગયા. જો આ લોકો ક્રિકેટની ભાષા છે. પહેલા તો ગભરાતા હતા એટલે ચેક કરી બાજુ બેસા, હવે પાછી તમને ઓળખાણ આપી નહીં મારી કે અરે આનાથી સંભાળજો. બધા પૂછો છો એ જ ઓળખાણ છે. ઘૂંટવાઈ ગયા. જયસિંહભાઈ કહેવું હતું ને એમને કે આ ઘૂંટી નાખે છે. એટલો વિશ્વાસ થયો ભાઈ અત્યારે ગુંચાયા છે પણ સમય થાય પહેલા પ્રશ્ન સોલ્વ સમાધાન થઈ જશે. વિશ્વાસ આવી ગયો હતો. એટલે કે જસવંતભાઈ મને એટલું ખબર છે કે જ્યાં ગૂંચવણ હોય ને ત્યાં સોલ્યુશન તરત આવે. આ તો ગૂંચવાયેલું છે તેમ છતાં એને ગૂંચવણ કેવું ભાન જ નથી પડતું. એટલે પછી સોલ્યુશન કરવા ક્યાં નીકળે તમારે? આપણે બધા સોલ્યુશન આપે એને જ્ઞાન કહે છે. હું એને ખાલી ગૂંચવું જ છું એટલે જ્ઞાન થાય. પાછું ને એને એક દાખલા તરીકે સમજાવું. જો મારી સમજણ છે, કદાચ સાચી હોય ખોટી હોય, પણ તમે એમાં સાચી છે ખોટી જેવું મને કહેજો. ઘરમાં ચોર આવે માથે બંદૂક કઢાડી દે અને જે હોય બધું આપી દો અને નહીં આપો તો મારી નાખીશ. આમ નજર ફેરી દઈએ અને જોઈએ કે બચવાનો ઉપાય નથી તો શું કરશો જસવંતભાઈ? આપી દેવું. જો ગૂંચવાયેલા ને તો જ્ઞાન થયું કે ના થયું? હતું ને અને ગૂંચવાયને તો જ્ઞાન થાય ખરું? ના થાય. હવે વાઈફે માંગ્યા તો ના આપ્યા અને આ તો મામો કાકો વાઈફ પછી એ જાય પછી કહે કે મેં ગઈકાલે માંગ્યા હતા અને આપણો પેલો ટપુડો છે આ વેકેશન હતું તો એને આબુ જવાનું હતું, શિમલા જવાનું હતું, 2000 પ્રવાસના માંગ્યા તો તમે ના પડે કે હમણાં ટાળા પડો, આવતા વર્ષે તમને યાત્રાએ મોકલીશું અને આબુને બધે મોકલીશું. અને આ બીજા દિવસે પેલા ખાલી આખે લોખંડનું કંઈ બતાવ્યું બેનો તો ખબર ના પડે ને બંદૂક હોય કે શું હતું. ત્યારે પેલી તું તાળી પડ કે હું લવારી કરે ને તો એને તો મારા પૈસાથી મતલબ છે, મારી જોડે મતલબ નથી. હું લવારી કરું તો પેલો ઘોડો દબાઈ જાય તો મરી ગયો તો આ હું જતો રહું ને પેલું એ જતું રહે. એને કારણે પૈસા તો આપી દીધું, જો બચ્યો તારે વિધવા થવાનું ના થયું. એટલે પછી આ તમે આપ્યું તો પછી કોઈ મૂર્ખ કે ના કે? એટલે પછી તમે મૂર્ખ છો કે નહીં એના મતલબ જ્ઞાન ખુલ્લું થાય કે ના થાય? જો એ તો પીધેલો હતો અને આ બધા લોકો પાસે લાખો કરોડ રૂપિયા પણ 2 દિવસ રહે, એનાથી વધારે ના રહે. એને પૈસાથી મતલબ છે, એના વ્યવહાર ઉપરથી ખબર પડી એટલે મેં ફટફટ આપી જ દીધું.
આ સામાન્ય રીતે જોયું કારણ કે આપણે જે શિક્ષક છે 2 નંબરના પૈસા આપણે ના હોય બરાબર. સવારથી સાંજ સુધી મહેનત કરી છે તો જોયું ખરું કે બચવાનો ઉપાય હોય કંઈક હોય પણ કશું હતું નહીં એને આપી દીધું એટલે પછી કોઈ મૂર્ખ કે ને એટલે કે જો આ મને લઈ ગયો જેમ હું 5-25 લાખ કોઈ યુનિવર્સિટીમાં ભરું છું અને હું નિયમિત ત્યાં જઉં છું તો ડૉક્ટર બનું છું તો ખાલી એને મને ખાલી 1 લાખ રૂપિયામાં મને આખું બ્રહ્માંડનું જ્ઞાન આપી દીધું એટલે શું કે જાન બચી તો લાખો ઉપાય અને જો લવારી કરી હોય તો જહાન બે જતું રહે કે ના જતું હોય ચોક્કસ. જાન બચી તો લાખો ઉપાય લौट के बुद्धू घर आया તો ઘરને બહાર હતો પેલો બુદ્ધુ બળે જતો હતો એ પછી ઘર આવ્યો એટલે ઓરિજિનલ જગ્યાએ આવ્યો પાછું ને એ પૈસા એટલે માયા અને એ બે જુદું પડ્યું તમારે બરાબર. જાન બચી તો લાખો ઉપાય लौट के बुद्धू घर आया પછી બીજું કે જાન હે તો જહાન હે જો આટલા જ વ્યવહારમાં ગૂંચવાઈ ગયા તો જો જ્ઞાન થયું કે ના થયું અને એ થિયોરિટિકલ થયું કે પ્રેક્ટિકલ થયું પ્રેક્ટિકલ છે. Practical. પૂછવાડો ઉભો થાય એટલે જ્ઞાન થાય. એટલે મને પૂછવતા આવડે છે એનાથી આગળનું નથી આવડતું સારું ને બીજું બધું બીજા બધાને આવડે છે મને તો માંડ ધક્કા ગાડી હતી મમ્મી પપ્પા કે સ્કૂલે જવાનું હોય તો કચવાતે જઈએ તમારે અને મા બાપ આટલું સરસ ધંધા કે એમને સંતોષ થાય એટલું તો કરવું પડે એટલે 35, 36, 37 એનાથી આગળ માર્ક મળે નહીં આપણે જોઈએ નહીં ને એ જોઈએ જસુભાઈ પ્રોફેસર ને આવું ના કહેવાય મેં તો એમ કહ્યું 90%, 100% આવે ને કે સાહેબ ની આવું જાય કે મેં આટલું સરસ ભણાવીને 35% માર્ક કાંઈ મળ્યું એટલે પૂછી ગયા. માર્ક્સ કરાવવા જોઈએ. આપણે ધક્કા ગાડી હતી ચાલે ને ધક્કા ગાડી ના જોઈએ રાજધાની એક્સપ્રેસ જોઈએ શું કર્યું દર્શનભાઈ જીવી હોય એ બરોબર છે. આમ તો ભણવાનું ગમે કરું પણ આવું થોડું બધું બીજું બધું વિઝન બહુ પાછું ને એટલે પછી એમાં આપણે સમય વધારે જતો એટલે પેલી બાજુ આપણે ઓછું બીજું બધું આજે અત્યારે કહું છું ને એવું બધું અંદર બહુ ફોડ પડે તો કોઈને આવું બધું ગમે નહીં એમને તો એમ થાય કે આ ભણે અને ડૉક્ટર થાય ને એન્જિનિયર થાય તમારે એની કેરિયર બને લાઈફ બને આપણને તો વિશ્વાસ છે કે આપણી જિંદગીમાં બધું જ મળવાનું છે ભણ્યા હોય કે ના ભણ્યા હોય તો મા બાપને ચિંતા થાય એટલે એ રીતે આપણને એ કરીને કરે આપણને અંદર ઓળખવું પડે એટલે આમાં બધું મન લાગે નહીં દાદા પણ એસએસસી ફેલ હતા બીજી બધી વસ્તુના વિઝન બહુ આવે બરાબર. પણ જો ગૂંચવાય તો જ્ઞાન થયું કે ના થયું કે જ્ઞાન આપવાનું કે ખાલી ગૂંચવવાનું પૂછવાનું. એટલે હવે તમે ગૂંચવજો વિદ્યાર્થી આપણે પેલા પછી કાઢી મૂકશે ટીચર બરાબર ભણાવતા નથી ત્યાં પછી બરાબર રોલ કરજો કે આ ગૂંચવાયું એટલે તરત કામ થયું હવે મેં તમને શું પૂછ્યું છે એનાથી તમે ગૂંચાઈ ગયા પછી વિષય બદલે જેવું ભાઈ ભાઈ વિશે તમે શું પૂછ્યું તો ગૂંચાઈ ગયા એનો ભાઈ કાઢવાનો તલવાર અને પોઈઝનનો ભાઈ કાઢવાનો વાત સમજે કે ના સમજાય કે બરાબર છે કે તલવાર અને પોઈઝનનું તમને જ્ઞાન છે પણ તમને તમારું જ્ઞાન નથી તમે કોણ છો એ ખબર નથી એટલે તમારી મય જે ચેતન છે એનું આરોપણ જળમાં કરો છો એટલે જળ ચેતન થઈ જાય છે અને તમે જળ થઈ જાઓ એટલે પછી બીજા શબ્દમાં આપણે મૂળ કહીએ કે એ મારે છે ખરું હકીકત છે પણ સ્વતંત્ર મારવાની શક્તિ કેટલી બિલકુલ નહીં હવે આ સમજણ ઊભી થઈ તો હવે કેટલો ભય લાગશે છે બસ આટલું જ છે એ પોઈઝન દોડતું દોડતું એને મોઢામાં ટપકી નથી પડતું આ સમજાવું ઘણા ભેગા થાય તો આવે. સમજાય ને આપણે જાણીને લઈએ અથવા તો કોઈ આપણે 2 હાથ પકડીને આપણા મોઢામાં નાખે તો પછી આપણે મરી ગયું એટલે તલવાર પણ દોડતી દોડતી આવીને માથાના ધડ વચ્ચે આવીને તમારું માથું ને ધડ જુદું નથી કરતા એ સ્વતંત્ર મારવાની શક્તિ નથી હવે આ સ્વતંત્ર મારવાની શક્તિ નથી એ ક્યારે કહેવું પડે કે તમને તમારું ભાન હોય તો ખબર પડે સાચું ને
પણ તમને તમારું ભાન નથી. વાંચું ને એટલે કે તમને તમારું ભાન નથી તો શું કહેવા માંગુ છું? તો હું પૂછું તમે કોણ છો તો શું બોલશો જસવંતભાઈ? વ્યવહાર દ્રષ્ટિથી શું થાય છે એમ જ બોલીએ. કે હું જસવંતભાઈ છું. વાંચું ને તો હું જસવંતભાઈ છું એ વાક્ય બરાબર લાગે છે કે વિચારવા જેવું છે? આમ તો વિચારવા જેવું છે. આમ તો વિચારવા જેવું છે. એટલે કેમ વિચારવા જેવું છે? જસવંતભાઈ કહ્યું એમ કે શરીર તો નાશવંત છે. તો કે જસવંતભાઈ વિચારવા જેવું છે. હું જસવંતભાઈ છું એ નામ વિચારવા જેવું કેમ છે? કે મારું નામ છે, હું નથી. માય નેમ ઇઝ જસવંતભાઈ. હુ એમ આઈ? કે મારું નામ જસવંતભાઈ છે, હું જસવંતભાઈ નથી. પણ તમે શું બોલ્યા? હું જસવંતભાઈ. એટલે મારું નામ જસવંતભાઈ ને હું જ જસવંતભાઈ છું. એટલે તમને તમારો પરિચય નથી. માટે બીજાનો પરિચય તમને થાય છે ને એ રીતે તમને ભય, શંકા ને આકુરતા વ્યાકુરતા ઊભી થાય. હવે પોતાને પોતાનું ભાન થઈ જાય તો એ પોતાને પણ પ્રકાશી શકે અને પરને પણ પ્રકાશી શકે. તો પછી તમારી સમજણ ભૂલ વિનાની થઈ ગઈ તો પછી ભય લાગે નહીં. એક સમજણ છે એના આધારે ભય લાગે છે પણ એ અપૂર્ણ સમજણ. અને વિગતમાં ગયા તો તમને તમારો પરિચય નથી એટલે પોતે પોતાને જાણતો નથી અને પરને પોતાનું સ્વરૂપ કહે છે. એટલે પછી તમારે આ સમજણ તમારી પૂર્ણ હતી એની જગ્યાએ અપૂર્ણ થઈ જાય છે અને એના આધારે નિયમથી જ ભય લાગશે. તમે કોઈ બી હું શુદ્ધાત્મા જેવું બોલશો તો એ ભય જશે નહીં. કારણ કે હું શુદ્ધાત્મા એ ખાલી શબ્દ છે, અનુભવ વાળો શબ્દ ના થાય. સાચું ને? અને આવા દાખલો ગણ્યા પછી બોલશો કે હું શુદ્ધાત્મા એટલે એક સંયોગને તમે આખો શુદ્ધ કર્યો, એઝ ઇટ ઇઝ જોયો. વાત સમજાય કે ના સમજાય? એઝ ઇટ ઇઝ જાણ્યો એટલે એ સંજોગને એઝ ઇટ ઇઝ તમે શુદ્ધ કર્યો. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી એ રીતે તમે શુદ્ધાત્મા બોલો તો પછી તમને એ ના થાય. આ કે એમને બોલશો તો એ પ્રેક્ટિકલમાં નહીં આવે. આ સમજણ જે ભૂલવાળી હતી ભૂલ વિનાની થઈ કે ના થઈ? ભૂલ વિનાની. સાયન્ટિફિકલ. બરાબર કે નહીં? હવે આ તો બહુ સ્થૂળ દાખલો આપ્યો તલવારનો જસવંતભાઈ. હતું ને એને હવે એને એક સૂક્ષ્મ લઈએ કે જેનાથી હોલ તમને ભય જતો રહે. ભય જતો રહે, શંકા જતી રહે, આકુરતા વ્યાકુરતા બધું જતું રહે તમારે. તો આમ તમારે એમ પેપર વાંચવાનું કે ટીવી જોવાનું ખરું કે નહીં જસવંતભાઈ? એટલે પેપર વાંચીએ, જરૂર ઓછું જોવાનું થાય. એટલે આમ ન્યૂઝ કેવું જોવાનું ના થાય. માત્ર જોઈએ બીજું કઈ નહીં. બરાબર છે. તો આ પેપરમાં બી આવ્યું અને ન્યૂઝમાં પણ આવેલું એવો મેસેજ 2009માં આવ્યો હતો. 2012માં જગતનો વિનાશ થવાનો. કેવું સાંભળેલું તમે? આ લોકોએ સાંભળ્યું છે, બહેનોએ છે. એનો પિક્ચર પણ છે. પિક્ચર પણ છે. તો બરાબર છે. હવે આ 2012માં જગતનો વિનાશ થવાનું પિક્ચર બન્યું એટલે બીક લાગે કે ના લાગે? તો મારે 2009માં યુએસએ જવાનું થયું. પછી ત્યાં 4-4.5 મહિનાનો પ્રોગ્રામ હતો. પછી એ પતાવીને કેનેડા ને યુએસએ પતાવીને પછી ઇન્ડિયા આવવાનું થયું અને લગભગ 8-10 દિવસ પછી અહીંયા આવવાનું થયું. અને આપણે ગ્રાઉન્ડ છે ને ત્યાં આગળ ગીત એન્જિનિયરિંગ કોલેજના સ્ટુડન્ટ સાથે એક સત્સંગ હતો. તમારે સાંજે તમારે 4:30થી તમારે 6 વાગ્યા સુધીનો સત્સંગ હતો. એ લોકોને એવું હતું કે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ કમ્પ્લીટ ક્યારે કહેવાય કે આધ્યાત્મિક સેમિનાર પણ હોય. તો સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીનો અલગ અલગ બધો પ્રોગ્રામ રાખેલો. એમાં આપણો પણ એક એવો સત્સંગનો ગોઠવેલો. તેમાં પહેલો જ પ્રશ્ન આવ્યો કે 2012માં જગતનો વિનાશ થવાનો છે એ શું છે? તો આ જે પ્રશ્ન કર્યો એમાં 2 વસ્તુ હતી. એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ હતા એટલે એને જાણવું હતું, જિજ્ઞાસા પણ હતી. અને 2009 એટલે એને જે પેલું છે ને એન્યુઅલ ફંક્શન હતું દિવાળીના ટાઈમે. એટલે વેકેશન પડવાનું હતું આ પ્રોગ્રામ પૂરો થયા પછી. એટલે એ રીતે લગભગ 2009 નવેમ્બરમાં દિવાળી આવે એટલે 2009 પૂરી થઈ કહેવાય. એટલે ખાલી 10 અને 11 અને 12 એટલે 2 વર્ષ જેવું કહેવાય. એટલે કે બહુ અંતર ના કહેવાય. એટલે ભય પણ હતો એને. ભય હતો અને એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી એટલે એને જાણવું હતું, જિજ્ઞાસા પણ હતી. એટલે એ રીતે પૂછેલું.
આ 2012માં જગતનો વિનાશ થવાનો પૂછે તો શું જવાબ આપવાનો જસવંતભાઈ મારે? આ તો અઘરો થઈ ગયો, બહુ અઘરો થઈ ગયો. મને દાદાએ આવું નહોતું કીધું કે આવું તમને 2009માં દિવાળીના ટાઈમે આવી રીતે પ્રશ્ન પૂછે ને એનો આ જવાબ તમારે બોલવાનો છે એવું કંઈ કીધેલું નહીં. તો ગભરાઈ ગયો. જસવંતભાઈ હવે હું તમને પૂછું, શું જવાબ આપશો? જે થવું હોય એ થાય. જે થયું એ થાય. બીજા ટીકા કરી દઈએ તો ભાઈ સારો જવાબ આપે છે. આ બધી યુનિટો જે સમજણ છે ખ્યાલ આવે ને, આ બહુ પ્રેક્ટિકલ જે હોય એટલે જ બોલવાનું. ડિપ્લોમેટિક બોલવાનું જ નહીં આપણે. જે થયું એ થાય. પટેલ જો એટલે પડશે વધી રાખે. ગજામાં નાથાલાલ હોય નહીં તોય આપણે છોકરાનું લગ્નમાં એ 5-25 લાખ ખર્ચવાના. ગજવામાં હાથ ગાલો તો ખાલી રૂમાલ મળે, બીજું કંઈ પૈસા મળે. 25 લાખનો લગ્નનો પ્રસંગ પાર પાડશે. જે થયું એ થાય. તમે તો પટેલ તો બોલી શકો, વાણિયા તો ના બોલે. એને તો આ બોલવું હોય તો એને તો 5-50 વર્ષની એને સાધના કરવી પડે. હિમાલયમાં જેમ લંગોટ લગાવી નદી કરે ત્યારથી આવું બોલી શકે. જે પેલું મા બાપ આપણને સાધુ ભગવંતો પાસે લઈ જાય, બધે લઈ જાય ને, અને અમુક સારા શિબિરમાં પણ લઈ જાય. એ બધે ગયેલા એમાં એવું સાંભળેલું. અને અમુક વ્યવહારમાં બોલે જગત અનાદિ અનંત છે. એટલે કે જગત અનાદિ અનંત છે એટલે એનો શરૂઆત જ નથી, માટે એનો એન્ડ પણ નથી. સાચું ને? અને એનો એન્ડ નથી માટે એની શરૂઆત પણ નથી. એટલે જગત અનાદિ અનંત છે એવું સાંભળેલું. પછી કેવી રીતે અનાદિ અનંત છે એ બધું કંઈક સાંભળેલું નહીં. પણ એવું ખરું, મને મા બાપ વિશે, ગુરુ વિશે, ધર્મગ્રંથ વિશે રિસ્પેક્ટ ખરું. એટલે એના આધારે બી આ મા બાપ છે, ગુરુ ભગવંતો છે કે ધર્મગ્રંથ ક્યારે પણ ખોટું બોલે કે લખે નહીં તમારે. એટલે એના ઉપર શંકા ના પડે, એના ઉપર આર્ગ્યુમેન્ટ પણ ના કરું. એ સમજાઈ ના શકે તો આર્ગ્યુમેન્ટ કરીને ખોટા પાડવાની વાત ના કરું. એ રીતે એક શ્રદ્ધા અને બુદ્ધિતા ખરી. પણ આવા કોઈ દાખલા સમજાઈ ના શકે, સાધુ ભગવંતો પણ ના સમજાઈ શકે. શાસ્ત્રમાં કદાચ ખુલાસા હોય પણ એટલા બધા ક્લિયર ના હોય. જસવંતભાઈ મારે જવાબ આપવાનો થયો, પણ આટલું ખરું કે જગત અનાદિ અનંત છે અને આપણા શાસ્ત્રમાં લખેલું છે એટલે કરેક્ટ જ હોય. આપણા મા બાપ કહે છે એટલે કરેક્ટ જ હોય. આપણા સાધુ ભગવંતો, ગુરુ ભગવંતો કરેક્ટ જ હોય. એ પૂજિતાને ક્યારે પણ એ વાતને ખંડન બંડન નથી કર્યું. તો એના આધારે પછી એવો એક સંજોગ મળ્યો, પણ પછી સમજાવવાની શૈલી થોડી વિચિત્ર થઈ ગઈ. મેં જવાબ આપવાની શરૂઆત કરી, એ જવાબ જરા વિચિત્ર આપવાની શરૂઆત થઈ. મેં પ્રશ્ન કર્યો છોકરાને કે વરસાદ આવે એને કઈ ઋતુ કહેવાય? એટલે પેલા છોકરાએ કીધું કે વર્ષા ઋતુ કહેવાય. બીજો પ્રશ્ન કર્યો કે વર્ષા ઋતુ કેટલા મહિનાની હોય? એ બધા છોકરા બોલ્યા 4 મહિનાની હોય. હવે આ 2 પ્રશ્ન કર્યા અને 2012માં જગતનો વિનાશ થવાનો છે. સાયન્સના વિદ્યાર્થીઓ છે, ભય લાગે છે, ભય ઉભો થયો. એટલે એમાંથી એક છોકરો ઉભો થઈને બોલ્યો, ગુરુજી પગ લાંબા કરો, પગ લાંબા કરો, પગ લાંબા કરી લેશે. લાંબા કરે આપણે કોઈ વાંધો બધું જ આપણે કરે. અમે દાદા જોડે બેસી જતા હતા, કારણ કે દાદા ભગવાનનું તો 10x10 રૂમ હતો. એમાં 100 જણાને બેવાનું કેમનું કરવાનું થાય? આમ જ્યારે કોઈ ના હોય તો બેસે નીચે, આમ ભરાતો જાય એટલે ભાઈ દાદા કે અહીંયા આવી જાઓ, અહીં બેસી, અહીં બેસી જાઓ. તો અહીંયા 15 જણા ઓછી કઈ બેસી જાય, હે પાછળ ઓછી કેવું ઓછી કઈ બેસી જાય. સુરત તો આપણે પેલો મંદિર ખરું સુરત, એમાં ગુરુ પૂર્ણિમા પર તો એટલી સંખ્યા થાય ને તે બીજા ખોળામાં બેસી જાય. હા બેસી જતા
ખિડકીઓમાં બારીમાં બધે બેસી જાય. ઘર દાદાનું મામાની પોળમાં છે, બહુ નાનું, 100 જણા હોય તમારે, આ બધા એડજસ્ટ થઈ જાય. એટલે આપણે એવું ખરું કે એક આપણે સંસ્કારી છીએ એટલે આપણે ના કરીએ, પણ તમને વાંધો ના તો પગ જરા એ કરું કહી શકાય. પણ પેલું સંકોચા પણ પછી તો ગુમાવું થઈ જાય. મારી વાતો પછી એટલી પકડાય નહીં તમારે, કારણ કે પેલા પગમાં મને થાય છે એટલે મને આ પ્રેક્ટિકલ છે એટલે પછી છૂટા. ક્યાં વાત અટકી હતી? એક છોકરાએ કીધું કે ગુરુજી અમે એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ છે, પ્રાઇમરી લેવલના નથી. અમે પૂછ્યું ને એટલે હું હસી પડ્યો. મને કહે ગુરુજી તમે કેમ હસ્યા? મેં કહ્યું જો તમારા ટ્રસ્ટી છે, પ્રિન્સિપાલ છે, પ્રોફેસર છે, બધા ભેગા થઈને મને આમંત્રણ આપવા માટે આવ્યા હતા અને એમાં આ બધી વાતો કરી કે એન્યુઅલ ફંક્શન છે ને એમાં આધ્યાત્મિક સત્સંગ 1.5-2 કલાકનો ગોઠવેલો છે, તો તમે મને રિમાઇન્ડ કરાવ્યું, તમારો આભાર. પણ જો હું તમને પહેલી વાર મળું છું, તમે મને પહેલી વાર મળો છો, તો શરૂઆતમાં તો હલો હાય થાય ને, કેમ છો, મજામાં, શું નામ છે, ક્યાંથી આવો, જોયું પૂછવાનું ને. એટલે પ્રાઇમરી હોય કે બીજું હોય કે પ્રાઇમરી હોય. એટલે મારી આ વાતની સાપેક્ષતા એને સમજી ગઈ. એને એમ લાગ્યું કે ભાઈ આ સમજાતું નથી, એમ કે એન્જિનિયરિંગ કોલેજના છોકરા તો એ લેવલ ઉપર વાત કરવાની, એની જગ્યાએ આમ કેમ છે. પણ એને આ વાત કરી અને એની સાપેક્ષતા સમજી ગઈ એટલે એને સમાધાન થઈ ગયું. એટલે એને જે ઈગો હર્ટ થવાનો ભાગ હતો, પણ કે ના આ મારા પ્રશ્નના ઉત્તરની લિંકમાં જ આ વાત ચાલે છે, પણ શરૂઆત આ રીતે હોય છે. એ રીતે કરીને એ કર્યું એટલે એને સમજી ગયું. એટલે મેં રિપીટ કર્યું, કારણ કે મને પરમિશન મળી ગઈ એટલે રિપીટ કર્યું કે વરસાદ આવે એટલે કઈ ઋતુ કહેવાય? કે વરસાદ ઋતુ. કેટલા મહિનાની હોય? 4 મહિનાની. હવે 4 મહિના સુધી વરસાદ પડે એટલે બધા પાણી થઈ જાય કે ના થઈ જાય? કે થઈ જાય. એટલે પાણી થઈ ગયું, પણ પછી તરત જ ત્રીજો પ્રશ્ન કર્યો, વર્ષા ઋતુ પૂરું થઈ જાય પછી કઈ ઋતુ આવે? તો કે આપણે શિયાળો આવે. પછી શિયાળો આવે ને એકદમ જ ટેમ્પરેચર ડાઉન થઈ જાય ને -15 ડિગ્રી ટેમ્પરેચર થઈ જાય તો કઈ થાય કે ના થાય? જસવંતભાઈ શું થાય? ઠંડી લાગે, અતિશય ઠંડી લાગે, બરફ જામી જાય, બરફ જામી જાય, કેટલાક માણસો મૃત્યુ પામે છે, કેટલા માણસો મૃત્યુ પણ પામી જાય. તો કે આ બરફ જામી જાય તો આ બરફ અલગ જામી જાય કે પાણીનો જ બરફ બની જાય? પાણીનો બરફ. ચોક્કસ. શું કહ્યું? અલગ બરફ બને કે પાણીનો બરફ બની જાય? પાણીનો બને. સાચું ને? પાણીનો બરફ બની ગયો એટલે પાણી મરી ગયું? તો કે રૂપાંતર છે. જો આ આમ ગમત કહેવાય, પણ જો આ જવાબ નીકળે છે. મને ખબર નથી કે આવું શાસ્ત્રમાં છે, આ પહેલી વાર જ નીકળ્યું. તો કે આ પાણી મરી નથી જતું, રૂપાંતર થયું. સાચું ને? કે હવે શિયાળો કેટલા મહિના? તો 4 મહિનાનો. બધું જ પાણી બરફ થઈ ગયું. પાણી મરી ગયું તો કે ના, મરી નથી ગયું, રૂપાંતર થયું. તો કે હવે શિયાળા પછી કઈ ઋતુ આવે? તો કે ઉનાળો. જો ઉનાળો આવે એટલે લિક્વિડ દેખાય. ક્યાંથી આવ્યું? તો કે ગરમીથી બરફ પીગળ્યો એટલે આ પાણી આવ્યું, અલગ નથી આવ્યું. ઉનાળો કેટલા મહિનાનો? 4 મહિનાનો. એટલે બધો બરફ પીગળી ગયા તો બરફ મરી ગયો? તો કે ના, રૂપાંતર થયું. પણ પેલું પાણીમાંથી બરફ બન્યું હતું એ ભૂલી ગયા આપણે તો કેટલા બધા જાગ્રત હોય એટલે બધું યાદ ના રહે. શું કહ્યું જસવંતભાઈ? એટલે પાણીમાંથી બરફ બન્યો તો ભૂલી ગયા, એટલે હવે બરફમાંથી પાણી બન્યું એટલે ચમત્કાર જેવું લાગે, આશ્ચર્ય લાગે તમારે. એટલે તમારા જીવનમાં ક્યાંય આશ્ચર્ય પ્રશ્ન અને અટકવાનું બંધ ના થાય, ચાલ્યા જ કરે. એટલે ત્યાં સુધી તમારે પછી આ પ્રોબ્લેમ રહ્યા કરે. આ બરફમાંથી પાણી થયું 4 મહિનાનો ઉનાળો એટલે બધું જ બરફ તમારે ઉગડીને પાણી થઈ ગયું તમારે. હવે તેમ સીધા ગરમી એનું કામ કરે તે પછી પાણીનું એનું સ્વરૂપ રહેશે કે બદલાઈ જશે? બદલે. શું થશે? વરાળ બનશે. હવે વરાળ વજનમાં હળવી એટલે ઉપર જાય અને બધું પાણી ઉડી જાય તો કોઈનો શ્રાપ લાગ્યો? કોઈ દેવી દેવતા રોક્યા? પણ આપણે તો બધા આવા પ્રાસ બેસાડીએ, ચાલ્યા કરે બધી કેવીઓ. સાચું ને? ના સમજવા
કે જો આ વૈજ્ઞાનિક પ્રક્રિયા થાય છે, કોઈની કોઈ સત્તા નથી. અને પછી વરાળ ઉપર જાય ને અમુક બધી પ્રક્રિયા બને ને સંજોગ ભેગા થાય એટલે બધું પાણી થાય કે ના થાય. હવે આખું આ તમે 360 ડિગ્રીનું સર્કલ જોઈ લીધું કે ના જોઈ લીધું? હવે આ જે છે એમાં કોઈ મરે છે કે ખાલી રૂપાંતર થાય છે? રૂપાંતર થાય છે. હવે આ આખો દાખલો ગણાયો તો હવે જગતનો ભય કેટલો લાગશે? સંજોગોનો ભય કેટલો લાગશે? વ્યક્તિ વસ્તુનો ભય કેટલો લાગશે? હવે તમારે પ્રેક્ટિકલમાં લાવવું હોય તો ભગવદ્ ગીતા વાંચ્યા નથી ના આવે. આટલો એક દાખલો ગણો કે જગત અનાદિ અનંત છે, દરેક એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. એ આ દાખલાથી તને તારા સ્વભાવમાં બેસાડી દીધો કે હવે જગત, સંજોગ, વ્યક્તિ, વસ્તુનો ભય ઉડી ગયો. ભય ઉડી ગયો તો પછી જેમ છે તેમ દેખાય કે ના દેખાય? દેખાય. એટલે ભય, શંકા ને આકુરતા વ્યાકુરતા જતી રહી. જેમ છે તેમ દેખાય એટલે કશું થાય. પણ આવી રીતે દાખલો ગણાયો નથી. ભગવદ્ ગીતા મોડે કરી, વેદ મોડે કર્યું, આગમ, પુરાણ, બાઇબલ મોડે કર્યું, પણ આવો એક સિમ્પલ દાખલો ગણ્યો હોય આ બધી ચિંતા, આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ રહે. કેટલો સિમ્પલ છે. આ તો એવો સંજોગ બાંધ્યો અને પેલા 2012 નો સંજોગ આવ્યો તો સાયન્સનો વિદ્યાર્થી હતો એટલે જાણવું હતું પાછળ ને એને. અને 2 વર્ષ જ કહેવાય અને વિનાશ થવાનો છે આખા જગતનો, કોઈ એક એરિયાનો નહીં. એના આધારે એને ભય ઉભો થયો તો પૂછ્યું. હવે આવું ના થયું તો ના પૂછે, આવું સાયન્સ ના ખુલ્લું થાય. આ સમજાય કે ના સમજાય? હવે આ આટલું થઈ ગયું. હવે તમને જગત, સંજોગ, વ્યક્તિ, વસ્તુનો ભય જતો રહ્યો. હવે કોઈ બી કરવું હોય તો કરવું પડશે કે વર્તશે? તમને બધું વર્તશે. કરવું નહીં પડે, વર્તશે. તમને એટલું નહીં. હવે આ જે તમને ઊભું થયું એટલે એને શાસ્ત્રમાં શું કહે છે? ભય, શંકા, આકુરતા વ્યાકુરતા ગઈ એટલે આત્માનો 1/8 ભાગ તમારી અંદર ખુલ્લો થયો. 1/8 ભાગ. જે 8 ભાગ છે એમાંથી 1 ભાગ ખુલ્લો થયો. હવે એ 1 ભાગ બાકીના બીજા 7 ભાગ ભેગા કરીને 8 ભાગ ખુલ્લા થાય. 1-2 અવતારમાં આખું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. હવે તમે લાડી વાડી ગાડી છોડીને લંગોટ લગાવીને હિમાલય જાઓ છો, ખાલી આત્માનો 1/8 ભાગ ખુલ્લો કરવા માટે જાઓ છો, પણ કશું ખુલ્લું થતું નથી. લાડી વાડી ગાડી છોડી પણ અજ્ઞાન તો જોડે લઈ ગયો. અને અહીંયા દાખલો ગણ્યો એમાં તમારું અજ્ઞાન લઈ લીધું મેં. તમારી લાડી વાડી ગાડી નથી લીધી, ક્રિયા પણ નથી કરાઈ, વસ્તુનો ત્યાગ નથી કરાયો, વ્યક્તિનો ત્યાગ નથી કરાયો. અજ્ઞાન. હવે આ થયું. હવે ભૂલો થશે નહીં થાય. તો હવે તમારી ભૂલ છે, જે સમજણ તમારી છે એ ભૂલવાળી થઈ કે ભૂલ વિનાની થઈ? ભૂલ વિનાની. 1% કે 2%? 100%. તો ત્યાં આગળ તરત કવિરાજ કે સમજણ ભૂલ વિનાની થશે, તેથી તારો મુક્ત થશે. મુક્ત થઈ ગયો. એક ઘટનામાં મુક્ત થયા, અનેક ઘટનાઓમાં મુક્ત થઈ જવાય. તો કે આ તમે આ એક જ દાખલો છે. આ દાખલાથી બાકીની બધી વસ્તુ તમારે જોઈ લેવાની. હવે આવો દાખલો ગણાય પછી પણ તમને ભય લાગશે તો કે પૂર્વનો થઈ ગયો અને આ વર્તમાન થઈ ગયું. તો જ્ઞાનનું મહત્વ, વર્તમાન જ્ઞાનનું મહત્વ છે કે પૂર્વનું મહત્વ છે? વર્તમાનનું. એટલે વર્તમાનના જ્ઞાનથી પૂર્વનો તરત જ ભાગાકાર કરી દેવાનો. આ સમજાય કે ના સમજાય? એટલે આ દાખલો ગણાય પછી તમારે પૂર્વનું એક જ પલમાં બધું જ અતિક્રમણનું પ્રતિક્રમણ થઈ જાય. એક જ સમયમાં બધી ભૂલો દેખાઈ જાય. ઓહો હો હો હો, આ જસવંતભાઈએ શું ગાળા કાઢેલા! અહીંયા આમ કર્યું, આમ કર્યું, આ વ્યક્તિનો ત્યાગ કર્યો, વસ્તુનો ત્યાગ કર્યો, આ સમજાય ને? ક્રિયાઓનો ત્યાગ કર્યો, ક્રિયાઓનું ગ્રહણ કર્યું. એટલે વ્યક્તિનો ત્યાગ નથી કરવાનો, વસ્તુનો ત્યાગ નથી કરવાનો, ક્રિયા નથી કરવાની, ક્રિયા પકડવાની નથી, ક્રિયા છોડવાની નથી. આ બધે જ ઠેકાણે મારે દ્રષ્ટિ બરાબર કરવાની હતી. આ તો એવો સંયોગ આવ્યો
ત્યારે આ તમારી દ્રષ્ટિ બરાબર થઈ. બાકી તો બધું બરાબર હોય ને તો કોઈ આવું કંઈ પૂછે નહીં. ના પૂછે, સાચી વાત છે. પુણ્ય દરેકની હોય. મનુષ્ય અવતાર મળે તો પુણ્ય હોય તો જ મનુષ્ય અવતાર મળે. સાચી વાત છે. એ તો ગૂંચવણ મૂંઝવણ થાય તો જ આ બધી વસ્તુ થાય. તો આવું ગૂંચવણ આવ્યું તો આ થયું. તેમ છતાં અમારાથી કોઈને એવું ગૂંચવાયેલું સંજોગ અપાય નહીં. પણ સામાન્ય રીતે દરેક જીવ પોતાની રીતે ગૂંચાયેલો જ છે. તો પૂછાયું કે એને સાયન્ટિફિક જવાબ મળ્યો. આ જ્યારે મળ્યો એના પ્રિન્સિપલ છે, એના ટ્રસ્ટી છે, એના પ્રોફેસર અને છોકરાઓ તો કે આવી વાત ક્યારેય સાંભળી નથી. હવે ભય ગયો તો કોઈ બી કાર્ય કરવું હોય તો કાર્ય કરો એનાથી સફળતા મળે કે ભય કરો એનાથી સફળતા મળે? ભય કરવાનું. બાકી તો બધું સક્રિય જ છે, ક્રિયાશીલ જ છે. પાછળ ને સક્રિય છે એટલે એને કોઈ રીતે સમજવું હોય કે H2O ને વાતાવરણ ભેગું થાય એટલે કોકા-કોલા ને પેપ્સી બને કે ના બને? પાણી બને. પાણી જ બને, બીજું કશું ના બને. સક્રિય છે એના ગુણધર્મથી. એ સક્રિય નથી કરવાનું. સાચું ને? કે આ એની રોંગ બિલીફ છે. આખું થઈ બસ પતી ગયું. એ સાયન્સનો સ્ટુડન્ટ પૂરો થઈ ગયો. એ ટ્રસ્ટીને પ્રિન્સિપાલ અને પ્રોફેસરે કીધું કે અમારી એવી સમજણ છે કે સાયન્સનો વિદ્યાર્થી કમ્પ્લીટ ક્યારે કરે કે એને આધ્યાત્મિક સબ્જેક્ટ ક્લિયર થાય તો એ સાયન્સનો વિદ્યાર્થી કમ્પ્લીટ કરે. એટલે એને આ આધ્યાત્મિક પ્રોગ્રામ એને રાખ્યો. હવે ભય, શંકા, આકુરતા વ્યાકુરતા જતી રહે તો હવે આવી એક વ્યક્તિ હોય તો કેટલી હિંસા થશે? નહીં થાય. મારું તારું કેટલું થશે? તો પછી એને પરિગ્રહ કેટલો થશે? રાગદ્વેષ કેટલો થશે? આવો એક જ પુરુષ જો છે. બસ આટલો સિમ્પલ દાખલો છે. હવે તમે જેમ તમે કહેવી હોય છે તો એક વિષય ઉપર સમજાવો છો, એના પર 2-4 દાખલા કરાવો છો, પછી એના લિંકમાં બીજા 100-200 દાખલા ઘેર હોમવર્ક આપે કે નથી આપે? આ કરો જુઓ તો ખરા. આમ ચૂટકીમાં આખું જગત પરિવર્તન થઈ જશે. સાયન્સ છે. આ દાદા ભગવાન નવો ધર્મ સ્થાપવા નથી આવ્યા કે આટલા બધા ભગવાન છે તો એ ભગવાન બનવાય નથી આવ્યા. પણ આજે ધર્મ એના સ્વરૂપમાં કે એના સ્વભાવમાં નથી રહ્યો તો ધર્મ યથાર્થ સ્વરૂપમાં મૂકવા માટે જ આવ્યા છે. નવો ધર્મ સ્થાપવા નથી આવ્યા. એટલે જે ભગવાન છે એ ભગવાનની જ આરાધના કરજો. અમે ભગવાન બનવા પણ નથી આવ્યા. ભગવાન તો પદ બહુ નીચું કહેવાય. અમારે તો એનાથી બહુ ઊંચું છે. પણ આપણે તો અહીંયા જ ખોવાઈ જઈએ છીએ કે આટલા ભગવાન ઓછા છે કે નવો પાછું ભગવાન આવે. અંતર જ હોય તમારે, જોજન દૂર હોય કે આટલા ધર્મથી કંટાળી ગયા પાછો નવો ધર્મ આવે. પણ અંદર જેમ પૂછતો કરો કે આ શું છે કે હવે આટલું સાયન્સ છે તો હવે તમારે આ જે વાતો કરી તો ભય, શંકા ને આકુરતા વ્યાકુરતા જતી રહી તો તમારે કરવું પડશે કે શું વર્તશે? ભય, શંકા, આકુરતા વ્યાકુરતા જતી રહી. કોઈ બી વસ્તુ એટલે બહુ ટેકનિકલી સમજવું પડશે. કે જસવંતભાઈ તમે હવે પ્રોફેસર છો અને સાયકોલોજીના છે તો થિયરી પહેલા હોય કે પ્રેક્ટિકલ પહેલા હોય? થિયરી પહેલા. શું બધું ઉત્તમભાઈ? પ્રેક્ટિકલ આ ઉત્તમભાઈ કહે છે પ્રેક્ટિકલ પહેલા હોય અને તમે થિયરી પહેલા હોય. તો જ્યાં સુધી થિયરી પહેલી છે ત્યાં સુધી પ્રેક્ટિકલમાં કશું નહીં આવે. નિયમથી પ્રેક્ટિકલ પહેલા હોય અને પછી થિયરી. આ દાદા ભગવાનની ઊંધી શૈલી છે. આજ સુધીના જેટલા પણ અમારી પાસે. આજ સુધીના જેટલા પણ સાયન્સમાં જેટલા પ્રિન્સિપલ બન્યા છે એ પ્રેક્ટિકલ આધારે બનેલા છે. થિયરી આધારે બન્યા નથી. ન્યૂટનને ફક્ત સેબ નીચે પડતા જોયો છે, એમાંથી પછી એની થિયોરી આવી છે. બરાબર. એટલે પ્રેક્ટિકલ પહેલા છે પછી theory છે. આજે બધા સાયન્ટિસ્ટ આઈન્સ્ટાઈન થયા તો તમારા જેવો સશક્ત નતો. તે સશક્ત હતો. આઈન્સ્ટાઈન વિશે વાંચ્યું કે સાંભળ્યું છે? સશક્ત હતો ને? ના, શારીરિક દુર્બળતા. સ્કૂલમાંથી કાઢી નાખેલો ને એવું બધું. આવો ડફર. તો પછી આજે આ બલ્બની શોધ કોણે કરેલી છે? એડિસન. એડિસન. તો એ સશક્ત હતો. ના, એ પણ ભણાવવું દુર્બળ. એક પણ નહીં.
હવે સશક્ત તો એ તમારે અમુક વસ્તુ કરી શકે, છતાંય કેવું હશે પ્રેક્ટિકલ. તમે કાશ્મીર ગયા હોય અને કાશ્મીર જોયું તો એના ઉપર તમે પછી લખી શકો કે કાશ્મીર આવું છે આવું છે આવું છે આવું છે. પણ સામાન્ય સંજોગોમાં બધાને પ્રશ્ન પૂછે તો કે થિયરી પહેલા અને પ્રેક્ટિકલ પછી. અને ભણાવવા પણ એવું લાવતું હોય પહેલાં થિયરી ભણાવવાની પછી પ્રેક્ટિકલ કરાવવાનું. ભણાવવાનો ભાગ એ છે. આ તો દાદાના ભાગીદાર હતા અને એમના દીકરા હતા, એ સિવિલ એન્જિનિયર હતા અને દાદા એસએસસી ફેલ. ટેકનિકલી અમુક પેલું કન્સ્ટ્રક્શન કરવાનું, જેટીનું કામ કરતા હતા. ટેકનિકલ કરવાનું હતું. કનુ દાદા સિવિલ એન્જિનિયર અને એલડીમાં ભણેલા અને અમુક પૂનામાં ભણેલા, પ્રાઇમરી ને માધ્યમિક ઉચ્ચમાં. એટલે પૂનાનું એજ્યુકેશન બહુ સારું. તો દાદાને એમને બહેસ થાય કે આ રીતે ના થાય, આ રીતે ના થાય, આ રીતે ના થાય. પછી દાદા અમુક રીતે સમજાવે, પણ થિયરી ભણે ને એટલે કે સમજાય નહીં. એટલે દાદાને સ્વીકાર્ય ના બની શકે. દાદા કહે તો એને સ્વીકાર્ય ના થાય. એટલે પછી દાદા એને સીધો પ્રશ્ન કર્યો કનુ દાદાને કે પહેલા થિયરી હોય કે પ્રેક્ટિકલ હોય? તો એમને થિયરી કીધું કે ના, પહેલા પ્રેક્ટિકલ હોય. અત્યારે મેં આ દાખલો આપ્યો તો આ કોઈ ઠેકાણે છે લખેલું? ના, પ્રેક્ટિકલ. મારું સામાન્ય પણ છે જોવાનું, એમાંથી મને આખી આ વસ્તુ મળી. બરાબર. હા, એ ખરું કે આપણા શાસ્ત્રમાં લખ્યું છે, આપણા ગુરુ ભગવંતો, આપણા વડીલો છે, બોલે છે કે જગત અનાદિ અનંત છે, કોઈ સમજાઈ નથી શકતું. દાખલા હશે શાસ્ત્રમાં, પણ તમને સરળતાથી મળે નહીં. પણ એ પ્રિન્સિપલ ટ્રસ્ટ તો ખુશ થઈ ગયા કે આવડી મોટી વસ્તુ તમે 5-10 મિનિટના વ્યવહારમાં, કારણ કે તમે થોડું છોકરાઓને કંડક્ટ કરવા એટલે ડ્રામેટિકલી કરવું પડે, એટલે એ રીતે 5-10 મિનિટ લેવી પડે. આમ કે ચપટીમાં સોલ્વ કરી દીધું આ તમારું. આ ઇન્ડિવિજ્યુઅલ જગત થઈ ગયું. દ્રષ્ટાંત સ્વરૂપ છે એને પ્રેક્ટિકલ કહેવાય ને. હા, માઇકમાં બોલો. અહીંયા શું છે, દ્રષ્ટાંત સ્વરૂપ પુરુષ હોય નહીં એટલે બધું થિયરી જ છે. હા, એ તો દ્રષ્ટાંત સ્વરૂપ પુરુષ છે ત્યારે આ બધું પ્રેક્ટિકલ છે. પ્રેક્ટિકલ છે તો બધી થિયોરી બને અને થિયોરી એ જીવંત થાય. સાયકોલોજી પણ માનો ભણાવે છે કે ફિઝિક્સ ભણાવે છે, તો ફિઝિક્સ અને સાયકોલોજી રોજ પ્રેક્ટિકલ મારે છે માટે આ થિયોરી મને ગળે પડે છે. એકચ્યુઅલી થિયોરી પહેલાં છે જ નહીં, એમાંય નથી, એજ્યુકેશનમાં નથી. આ તો માને છે કે મેં થિયોરી આપું છું, એને જો થિયોરી ના હોય તો સ્વીકારી ના થાય. બાયોલોજી મારે છે, રોજ અનુભવ કરું છું ત્યારે બાયોલોજીને ગ્રહણ કરી શકું છું. એટલે બહુ આ કેટલી મોટી ભ્રાંતિ એમ. મને પહેલાં જરા સૌથી પહેલાં મને પૂછ્યું કે મેં કીધું પહેલાં થિયોરી છે, હોય જ નહીં. અને આ દાદા ભગવાન કેવી ઓરિજિનલ વાત કરી છે, કેવી ભ્રાંતિ વર્તે છે. આ બિલીફના આધારે આ બધું અજ્ઞાનતાનું આખું પ્રવર્તમાન પણ છે. આ બિલીફ એટલે આ સમજણ ભૂલવાળી હતી. આટલા દાખલા તમારે સમજણ ભૂલ વિનાની થઈ. તો આ દાદાની વાતોથી કવિરાજ પણ તમારે એસએસસી ફેલ અથવા તો એટલું લાંબુ ભણેલા નથી, પણ જો આ દાદાની વાતો નીકળીને પકડે ગઈ તો તરત જ એમને ભજન લખી નાખ્યું, સમજણ ભૂલ વિનાની થશે તેથી તારો મોક્ષ થશે. સમજણ પર બીજું લખી નાખ્યું, સમજ હંમેશા સમાવી દેશે ને બુદ્ધિ ઉભરાવી દેશે. તો હવે આપણો સ્વાધ્યાય રહ્યો, આરાધના રહી, સમજ ઉપર જ રહી કે બીજા ઉપર રહી? હવે સમજ ઉપર રહી તો જસવંતભાઈની સમજ ઉપર રહી કે બીજાની સમજ ઉપર રહ્યું? પોતાની સમજ. તો સત્સંગ પોતાની જોડે કરવાનો કે બીજા જોડે કરવાનો? પોતાની. તો કોઈને ઉદ્દેશીને કે કેવળ મારી જોડે એટલે મારું જ હોય કોઈ ના હોય. આટલું સમજાઈ જાય તો એ વાર્તાલાપમાં કોઈ બી એક આપતો પુત્ર જોડે સત્સંગ થયો, કામ પતી ગયું તમારે. આખું મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું. યથાર્થ તમે દીકરાનો રોલ કરી શકશો, યથાર્થ શિક્ષકનો રોલ કરી શકશો, યથાર્થ હસબન્ડનો રોલ કરી શકશો, યથાર્થ ફાધરનો રોલ કરી શકશો, કાકા મામા દિયર જેઠના બધો રોલ કરી શકશો. આ તો કશા રોલ પરફેક્ટ નથી થતા. આટલું સમજશે એમાં બધા જ રોલ, એટલે ક્યાંય શેષ વિશેષ નહીં રહે. તમારા વ્યવહારમાં સમભાવ રહેશે. સંભાવ રહેશે એટલે નિવેડો આવશે, છૂટતા જશો તમારે. આપણે તો છૂટીએ તો કેવું છે, લાડી વાળી ગાડીનો ત્યાગ કરીને આપણે છૂટા થઈએ છીએ. અજ્ઞાન તો જોડે લઈ ગયા તો કશું ત્યાગ
નથી, ઉપરથી ઓર ગૂંચવી નાખ્યું તમે. જસવંતભાઈ વાત સમજાય કે ના સમજાય? તો આ તમે ગૂંચવાયા તો હવે ગૂંચવાથી ગૂંચ નીકળી ગઈ. ઘણી ઘણી નીકળી ગઈ ભૂત. ઘણી નીકળી ગઈ એટલે ઘણી બાકી રહી. લોજિક જબરદસ્ત તમારું. તમે મને ભરાઈ દો છો. ઘણી ઘણી નીકળી ગઈ એટલે ઘણી બાકી રહી ગઈ. તમે ડિપ્લોમેટિક ના બોલો. નીકળી ગઈ ક્યાં તો ડીપમાં બહુ સમજ પાડી આપે. શું કહો છો? ડીપમાં સમજ પાડી, ઊંડાણ બહુ સમજ પાડી. આ ડીપમાં પણ બીજા બધા તો કહે કે તમે અહીંયા આવો ને તે કહે કે તમે ગજવામાં બદામ લઈને આવો કે. તમારા સત્સંગમાં શબ્દ ચૂક્યા ને તો ના ચાલે છે. ના ચાલે. ચોખ્ખું બકું ખાવા ના મળે. ના મળે. આમ આ તો જોવાય ના મળે. ડાક્ટર એવું પડે સતત. દત્તોજી પહેલી વાર આવે. અગાઉ આવ્યો તો તમારો સત્સંગ નજીકથી એમ આવીશ આપણે. પહેલી વાર હવે નસીબ બેસે તો વાંધો નહીં આવે. શરૂઆતમાં પડશે વળી ગયો થોડો. શું કહો છો? હવે નહીં પૂછે. શિક્ષક છે, સારો લખ્યું છે. અને એ તો જે થાય એ તો મૌલિક આપણે કહેવાનું, પણ એક વસ્તુ ધ્યાન રાખજો. એમને જે મૌલિક થાય છે એ બોલે છે, પણ તમે આ વસ્તુને અભિપ્રાયમાં લઈ લો છો. તમારે પ્રશ્ન પૂછતા નથી, એ તો તમે ડેવલપમેન્ટ એમનું કામ થઈ ગયું. અને તમે આજે બોલો છો એ વસ્તુ પકડો છો તો તમે બીક લાગશે તો તમારું કામ અધૂરું જ રહેશે. તમારે પૂછવાનું રહેશે. શું કહો છો? બહુ ઊંચી વાત કરી. શું કહો છો? માઇક માં બોલો. આમ બહાર નથી જતું. ઘરવાળા આવ્યા છે કે નથી? છે કે નહીં? જો તમને ભૂલી ગયા હો. હે? ભૂલવા માટે આવ્યા. એ તમને ભૂલી ગયા તો કાંઈ ભૂલી જશે. સારું. જો જસવંતજી આ પૂછ્યું કેવી સરસ વાત. સિમ્પલ એકદમ આપણે ડે ટુ ડે લાઈફમાં વ્યવહારો કરીએ છીએ એના બધા દાખલાઓ. એટલે તમારે યાદી રાખવાની ના પડે ને ભૂલવાય ના, યાદ જ રહે, ગમે ત્યારે યાદ રહે તમારે. અને પેલું બધું શાસ્ત્રનું હોય તો બધું યાદ રહે નહીં તમારું. ફંડામેન્ટલ છે. ફંડામેન્ટલ છે. ફંડામેન્ટલ આટલું થઈ ગયું. જો પ્રેક્ટિકલ હવે એટલું આધ્યાત્મ નહીં, તમારો એક દીકરા તરીકેનો રોલ પણ પ્રેક્ટિકલ થશે. મા બાપને કમ્પ્લેન હોય કે છોકરાને કમ્પ્લેન હોય કે વાઈફની, કોઈને કમ્પ્લેન નહીં થાય. બરાબર. હવે આ જે વાતો એમને નથી આવી. અમે નાના હતા તો અમને મા બાપની કમ્પ્લેન હતી, અમને પણ ગુરુ ભગવંતોની કમ્પ્લેન હતી, ધર્મ વિશે કમ્પ્લેન હતી. એ બધું જ અનુભવ હતો. એમાં રાગદ્વેષ નથી કર્યા અને લડ્યા ઝઘડ્યા પણ નથી. હા, અમુક રીતે એ વસ્તુ હતી અને એ વસ્તુ ના ગમે એટલે અમારો જે આભાર છે એ સમજી જાય એટલે કોઈ બોલી ના શકે. બીક લાગે, તાપ લાગે. એને ખબર છે કે હું બોલ મારું છું. એનો અવિનય ના થાય. કોઈ કેવું વધારે અહંકારી તો એને લાગે કે અવિનય કરે છે, પણ એ ના હોય. પણ એનો તાપ જ એટલો લાગે. એ ઇક્વેશન ના આધારે આ બધી વાતો છે. કોઈ વાંચ્યું છે એના આધારે નથી. એટલે સાયન્ટિફિકલી સમજવું પડે. એ તો મારે એક જગ્યાએ જવાનું થયેલું હતું. લગ્નમાં જતું જે આપણા બધા મહાત્મા તો કે ને લગ્ન હોય ત્યારે સત્સંગ ગોઠવે. એક દિવસ સત્સંગ ન હોય અને પછી બીજા દિવસે લગ્ન હોય. એટલે આગલા દિવસે સત્સંગ હોય અને પછી બીજા દિવસે સત્સંગ હોય. સવારે સત્સંગ કેવી રીતે થાય કે સાંજે થાય, પછી ગરબા થાય, પછી પાર્ટીને નહીં બોલવાનું. દાદા ભગવાનના બધા જે
ભજનો હોય એના ઉપર બધું ગરબા થાય ને સત્સંગ થાય છે. આ તો લગભગ તમારે 25-30 વર્ષ પહેલાની વાત છે. સત્સંગમાં તો ઘણા બધા નાવા હોય, લગ્નના હિસાબે આવતા હોય તો ઓળખાણ કરાવી મામાની, એમના મામા હતા તો ઓળખાણ કરાવી. અમારે વાત કેવી રીતે કરવી, તો વાત કરવા માટે પૂછ્યું કોને માનો છો, ભગવાનને માનો છો, કયા ધર્મને માનો છો? તો પેલા એ જવાબ આપ્યો, ભગવાનને માનું છું, માતાજીને માનું છું, સર્વ ધર્મ સંભાવ. જસવંતજી વાંચું ને કે ના સમજ્યું? હવે માતાજીને માનું છું, ભગવાનને માનું છું, સર્વ ધર્મ સંભાવ. હવે આ જે બોલે છે કે ખોટું નથી બોલતું, પણ એની સામે મને જવાબ મળે કે જો માતાજીને માને, ધર્મને માને, સર્વ ધર્મ સંભાવ, ભગવાનને માને, તો સવારે પેપર વાંચું છું, એ પેપરમાં જે આવે છે એનું પર્સન્ટેજ બહુ જ ઓછું હોય અને તો વધી જાય છે. તો પ્રશ્ન થાય કે નહીં કે કયા ભગવાનને માનો છો, કયા માતાજીને માનો છો, સર્વ ધર્મ કોને કહો છો, થાય કે ના થાય? હવે આવું પૂછીએ તો તકલીફ પડે. એટલે પછી બીજો પ્રશ્ન કર્યો, તમારા મન વચન કાયથી તમને દુઃખ થાય? તો પેલા ભાઈએ જવાબ આપ્યો કે નેચરલી દુઃખ થાય. પછી પાછો બીજો પ્રશ્ન કર્યો, મેં કહ્યું તમારા મન વચન કાયથી બીજાને દુઃખ થાય? તો કે એ પણ નેચરલી થાય. તો ત્રીજો પ્રશ્ન કર્યો, મેં કહ્યું બીજાના મન વચન કાયથી તમને દુઃખ થાય? તો કે એ નેચરલી થાય. આ ત્રણેયમાં નેચરલી આયા કરે. એટલે મેં કહું મને નેચરલી પ્રશ્ન થઈ ગયો, અનનેચરલી નહીં, નેચરલી પ્રશ્ન થઈ ગયો. તમે કયા ભગવાનને માનો છો, અથવા તો કોને ભગવાન કહો છો? તમે કયા માતાજીને માનો છો, અથવા તો કોની માતાજી કહો છો? તમે કોને સર્વ ધર્મ સંભાવ કહો છો? સાચું ને? મારી સમજણ એવું છે કે કોઈ પણ ભગવાનને, માતાજીને, ધર્મને માને તો એના મન વચનકાથી એને દુઃખ ના થાય, એના મન વચનકાથી બીજાને દુઃખ ના થાય, બીજાના મન વચનકાથી એને દુઃખ ના થાય. કેવી રીતે? કે વરસાદ આવે આપણી પાસે છત્રી કે રેનકોટ હોય તો આપણને તકલીફ પડે ખરી? કે જો આ સ્થૂળ વસ્તુ આપણને થાય, તમે તો ચેતન છો. વાંચું ને કે ના સમજાય? પણ એમ જ આ બોલી નાખવાનો, એમ જ બધી વસ્તુ. કોઈ પણ ભગવાનને માનતા હોય, કોઈ પણ માતાજીને માનતા હોય અને સર્વ ધર્મ એ દુઃખી ના હોય. આ તો પોતાના જ મન વચન કાયને પોતાને દુઃખ આપે છે, બીજાના મન વચન કાયથી પોતાના દુઃખ થાય છે, તમારા મન વચન કાયથી બીજાને દુઃખ થાય છે. પણ નિશ્ચિતતાથી પોતે હું ધર્મ કરું છું અને હું સર્વ ધર્મ સંભાવમાં માનું છું, આવું આ સમજે કે ના? એટલે ત્યારે આ બધું ક્લાસ અમને બેસે એટલે કવિરાજનું આ પદ આ રીતે શેર થાય કે સમજણ ભૂલ વિનાની થશે, તેની આરોગ્ય થશે. તો કે અહીંયા તો કે ત્યાં ખબર પડી જાય તો વિગતે વાત નીકળી તો કે પોલિટિક્સમાં હતા અને કોંગ્રેસમાં માનતા હતા. એટલે હિન્દુ હોય એ મસ્જિદમાં જાય અને મુસલમાનો મંદિરમાં જાય, એટલે સર્વ ધર્મ સંભાવે. એવું જ ને કે બીજું કઈ એમનું એવું આખી સર્વ ધર્મ સંભાવ તો દુઃખી ના હોય. બોલો હવે આ કેટલા અવતારો સુધી આ બિલીફ લઈને ફરે, પ્રેક્ટિકલમાં કેવી રીતે આવે? આ બિલીફ જે છે એ પ્રેક્ટિકલમાં આવશે, પણ એના સિવાયનું જે ભગવાનની જે દ્રષ્ટિ છે એ પ્રેક્ટિકલમાં નહીં આવે. જસવંતભાઈ વાત સમજ્યા કે ના સમજાય? આ બધું પૂછ્યો તો જ પકડાશે, નહીં કે નહીં પકડાય. જસવંતભાઈ વાત ગમે છે નથી? બરોબર પણ તમે કીધું છો ઘણું બાકી છે, ઘણું નથી એ થયું, એ કાચું પડી ગયું મારું. ઘણું સમજાવ્યું. હા, ઘણું સમજાય પણ ઘણું ના સમજાયું થયું ને. શું ના સમજાયું? અધિક છે, બાકી મોટા ભાગનું સમજાવ્યું. મોટા ભાગનું ના સમજાવ્યું કે મને કહો તો જરા. કારણ કે આ બધા લોકો છે ને આ સુપરવિઝર છે. આ તમે મને 100 માંથી 100 આપો ને તો જ મને નોકરી રાખશે ને કે
મારી નોકરી હાથમાંથી જતી રહેશે એટલે પછી આ થોડું ઘણું પોતાનું પછી નાપાસ કરશે જસવંતભાઈ ક્યાં અટક્યું કઈ વસ્તુ ના સમજાય તો 100% કઈ કરતો ના મેં આવું પોસ્ટ કર્યો એટલે 100% કહેવાનું આ ખ્યાલ આવે કે ના આ સિમ્પલ વસ્તુ આ સાયન્ટિફિકલી સમજવાનું એટલે સત્સંગ આ રીતે છે બીજી બધી વસ્તુ નથી બીજું બધું તો ઇતિહાસ ભૂગોળ કહેવાય રામાયણ છે મહાભારત છે વેદ છે આગમ છે પુરાણ છે બાઇબલ એ બધું ઇતિહાસ ભૂગોળ કહેવાય એ પ્રેક્ટિકલમાં ના આવે પ્રેક્ટિકલમાં ના આવે તો ડિપ્રેશન આવે અને પ્રેક્ટિકલમાં આવે તો એલિવેશન આવે પણ ક્યાં તો ડિપ્રેશન આવે ક્યાં તો એલિવેશનમાં આવે નોર્મલ ના થાય કારણ કે ઇતિહાસ ભૂગોળ છે આ બધા શાસ્ત્રો ઇતિહાસ ભૂગોળ છે એટલે પ્રેક્ટિકલમાં ના આવે બધા કે પ્રેક્ટિકલમાં આવે છે તો એ વાંચો છો એનાથી પ્રેક્ટિકલમાં નથી આવતું તમારી એવી પુણ્ય છે એના આધારે પ્રેક્ટિકલમાં આવે છે એવી કેટલાની પુણ્ય નથી પાપ છે તો ગમે તેટલું પ્રેક્ટિકલમાં લાવવા જાય તો ના આવે તો એને ડિપ્રેશન આવશે અને પેલાને એવો પ્રાપ્ત થશે કે જો મેં વાંચ્યું ના થયું ને એલિવેશન આવશે તો પછી એને ડિપ્રેશન આવશે અને પેલાને પાપ પરવાળી જશે અને પુણ્ય આવશે એટલે એને એલિવેશન આવશે પણ આ વસ્તુથી શું પ્રાપ્ત થાય બે જ વસ્તુ ડિપ્રેશન ને એલિવેશન એટલે આપણો અલ્ટિમેટ ગોલ છે ડિપ્રેશન ને એલિવેશનમાંથી બહાર નીકળવાનો છે નોર્મલ દાદા ભગવાનને પાસે એક સાયન્ટિસ્ટ આવ્યા હતા અને એને પ્રશ્ન કર્યો વોટ ઇઝ ધ એસન્સ ઓફ ધ વર્લ્ડ તો દાદા એક જ શબ્દ કીધો નોર્માલિટી એબાઉ નોર્મલ ઇઝ ધી પોઝિશન બિલો નોર્મલ ઇઝ ધી પોઝિશન કમ ટુ નોર્મલ તો આ બધા શાસ્ત્રો ઇતિહાસ ભૂગોળ કહેવાય આગમ છે પુરાણ છે બાઇબલ છે વેદ છે ઉપનિષદ છે રામાયણ છે બધા ઇતિહાસ ભૂગોળ કહેવાય હવે એમાં જે વાતો કરીને કરવા જાઓ તો અમુક થશે તો એલિવેશન આવશે નહીં થાય તો ડિપ્રેશન આવશે બે જ હશે ક્યાં તો ડિપ્રેશનનો કિનારો ક્યાં તો એલિવેશનનો કિનારો નોર્મલ નહીં થાય એ બધા ડૂબી જાય છે એ કિનારે ડૂબી જાય છે કે મઝધારમાં ડૂબી જાય છે કિનારે ડૂબી જાય છે ક્યાં તો ડિપ્રેશન છે ક્યાં તો એલિવેશન છે અને ડૂબવાનું ક્યાં હોય મઝધારમાં કે કિનારે ડૂબવાનું હોય કોઈ મઝધારમાં ડૂબ્યું નથી એટલે મોક્ષ નથી થતો શું કહ્યું તમને આમ તોબા થઈ ગયું છે મિત્રાગોની વાત છે મિત્રાગ વાત છે આ તમને આ બધા અનુભવ જોતા નથી મને આપી દીધા અને મારી નબળાઈ તમારે લઈ લીધી એટલે છે બાકી હું તો જો કર્યા કરું છું આ તમને બીજું શું કરું છું આજે લાગે કોઈ પુસ્તકમાં છે અત્યારે જસુભાઈ મળશે મારા આ વાત કરવાની છે ઇન્સ્ટન્ટ નીકળે છે શું કહો તમને આ તો જે આમ ઓરિજિનલ વાત નીકળે છે અને વિતરાગોની વાત એક ને એક બે કોઈ જગ્યાએ કન્ટ્રાડિક્શન નહીં સ્યાદ વાત પૂરેપૂરો યાદ વાત એને માણીએ છે કે આને જ માણીએ છે આજે સાહેબ પ્રોફેસર છે અને આપણે તો હજી સ્ટુડન્ટ કહેવાય છે હજુ કેટલો વિનય બહુ સરસ તકલીફ પડે છે પગની આમ ત્યાં એડજસ્ટમેન્ટ લે છે અને એક એક વસ્તુ ધ્યાનથી સાંભળે છે અને એમને ખબર છે કે આમ થઈ તો કંઈક વાત પૂછાશે તો મારું પુણ્યશાળી છે પુણ્યશાળી છે પુણ્યશાળી અમારા ઈશ્વરભાઈ સાહેબને બહુ જ ભાવના છે અમારા હિંમતનગરમાં બધા બહુ જ જિજ્ઞાસુ આવે છે તમે આવો એમાં બધા ભેગા થયા જગદીશભાઈ ડૉક્ટર જગદીશભાઈ પછી ઈશ્વરભાઈ પછી આપણા લાલાભાઈ બધા ભેગા થયા હતા એમાં આવવાનું થયું પ્રોગ્રામ કર્યો તમે હતા એટલે એ જ પરિચય છે ને કે યુનિવર્સિટીનો પરિચય છે ત્યાંનો
તો પછી તમારે દૂર બેસાડે. સારું છે, બધી વાતો બહુ સરળ જીવ છે. તો આટલી બધી આ બહેનો જ ખુશ થઈ ગઈ. પણ હવે બહેનોને પ્રશ્ન થશે કે આ ખાલી આખું આ કેટલો ટાઈમ આ જસુભાઈને જ પકડી રાખે, અમારી જોડે વાત જ નહીં કરે. નિમેશભાઈ જેને કમ્પ્લેન કરશે વિજ્ઞાનને પકડી રાખી છે. હે વિજ્ઞાનને પકડી રાખી છે. જસુભાઈને. વિજ્ઞાન જસુભાઈને નથી. ના. વિજ્ઞાનને. ભાઈ જો જસુભાઈ નથી પકડા, વિજ્ઞાનને પકડી. એટલે કમ્પ્લેન નહીં કરવાની.